હતી, વિધવા પણ હતી, ગરીબ પણ હતી, પણ પરમધામની રઈબાઈની વાસના હતી. એ જાણીને શ્રીજી સદગુરુ મહારાજે એને ઉપર બોલાવીને તારત માંગ્યું. માટે તમારી રાહ દબાઈ દો અને સદગુરુ મહારાજની રાહ પર આપણે બધા સાથે ચાલીએ. એ પત્ર શ્રી શ્રીજી સાહેબે સુરતથી લખીને નવતનપુરી મોકલ્યો. અને જો સદગુરુ મહારાજના વચન પર ચાલશો તો ધર્મનો પ્રકાશ થશે. તમારી રાહ ચલાવશો તો ધર્મ ડૂબી જશે. હે સાત શબ્દ અરસી એ આ સદગુરુ મહારાજના વચનો પર જાગણીની આશા લઈને સુંદર સાથ શ્રીજીના ચરણોમાં આવશે, રાજ્યના ચરણોમાં આવશે. સાવધાન સુંદર સાથ જાગર ચર્ચા થઈ જાય. સાથ સબે ઉતર્યો બોલો શ્રી પ્રાણનાથ. અગાઉ બતાવી દીધું મેં તમને લોકોને. આપણા કારણસર મારા ધણી પિયા પ્રાણનાથજીને શ્રી રાજજી મહારાજને કેટલું કઠિન કસોટી વેઠવી પડી છે. 4 જાતિ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. તો તમારા ને મારા આ જગતમાં આવતા પહેલા પિયા પ્રાણનાથજી 4 વર્ણોમાં લીલા કરી. બરવાડમાં આયા, આહિરમાં આયા, અરબની ધરતી પર બ્રાહ્મણના ત્યાં આયા, અબ્દુલ્લા પાંડે, મુસ્તફા. ઉમરકોટ મારવાડ દેશમાં વૈશ્ય મતો મહેતા વણિક હતા અને મહેરાજ ઠાકોર રાજપૂતમાં આવ્યા. કારણ કે રાજ્યને ખબર હતી કે મારી પરમધામની આત્માઓ 4 વર્ણોમાં આવશે. અને આજે દેખાય છે વાણીમાં 400 વર્ષ પહેલા લખ્યું છે કે રૂહે ઉતરી 4 વર્ણો માય. ચાલો इन बात की हकीकत चलो. હવે સુંદર સાથજી પહેલા 3 કિતાબ તો માની નથી, પણ આજ નવા નવા વિદ્વાનોને મોટા મોટા વિદ્વાનોની મેં થોડી કેસેટ સાંભળી. છે વાણીનો પ્રચાર પ્રસારણ સૌથી પહેલા નવતનપુરીમાં થયો. સૌથી પહેલા બિહારીજી મહારાજે શ્રીમુખ વાણીનું પઠન કર્યું. પોતાની માને કોણ ડાકણ કે? જ્યારે વેતકમાં લખ્યું છે વહા વાણી ના પસરી, સ્પષ્ટ છે કે બિહારીજીએ એ વાણી ના ખોલી ના વાંચી. ખોલી તો એમાં કટૃતિનો પ્રકરણ નીકળ્યું હતું અને એમાં વ્રહા પડ્યો હતો. તો વ્રહા પોતાના ઉપર લઈ લીધો, ચિંગાડીની વાણી મૂકી દીધી અભરાય પર. જુનાગઢ ગયા ત્યારે લઈને ગયા, ત્યાર પછી વાણી ત્યાં ઉતરી. કલશની 2 ચોપાઈ, કલશ ગ્રંથની 2 ચોપાઈ સુરતથી શરૂ થઈ હતી. એ કલશ ગ્રંથ પૂરો ક્યાં થયો? સુરત. તમારે જાણવાની જરૂર નથી. અને એટલે જ તમને વાણીનો ક ખ ગ સમજાયો નથી ને સમજાશે પણ નહીં. તમારે મહેનત જ નથી કરવી. આખી વાણી ક્યાં ઉતરી સેવા પૂજાના ગોટામાં પાછળ લખેલી છે, વિતકમાં લખેલી છે, કુલજમ સ્વરૂપમાં લખેલી છે. અને એ વાણી આ પત્ર સાથે બિહારીજી મહારાજને મોકલી. પણ કલશ ગ્રંથને બિહારીજીએ શું ગણ્યું? કલેશ. નહીં સમજ્યા? કલશનો અર્થ શું કર્યો? કલેશ એટલે દુઃખ, વેર ઝેર, ઈર્ષા. એટલે કલશ ગ્રંથ પણ એક શબ્દ પણ વાંચ્યો નહીં. અને સ્વામીજીની અક્ષરાતીતની વાણીને એ આચાર્ય ગાદીપતિ શ્રી બિહારીજીએ સ્વીકાર કર્યો નહીં. સુન કે બિહારીજીને બડો પાયો તો ક. મારા શબ્દો નથી ભાઈ. ના માન્યા કલશ ગ્રંથને કોઈ ખબર છે નવરો પડો તાર કવિતા લખવાની તને આદત છે. હફસામાં પણ આ શબ્દો કયા હતા બિહારીજી કે નવરો હફસામાં જેલમાં કરે છું, કવિતા આવડતી હતી એટલે ત્યાં ચોપાઈઓ લખી દીધી છે. એને એક ખબર નથી
કે આ વાણી અક્ષરાતીતની છે. એક શબ્દ પણ કલશનો ના માન્યો. ઓન લેખ બેજી પાછી કો. બસ આ છેલ્લો પત્ર સુંદર છે કે મારી એક પણ વાતને મહારાજ ઠાકુર તું સ્વીકારવા તૈયાર નથી, માટે તારો અને મારો રસ્તો આજથી જુદો છે. તારી રસ્તો જુદો, તારી રાહ જુદી, અમારી રાહ જુદી છે. અમને તને માન્યો તો ચાલો ભાઈ આપણો માણસ છે આટલો અધિકાર આપીએ, પણ તું એને લાયક નથી. તારી પાસે કલા છે, વાણી લખવાની કલા છે, એટલે નવી નવા પુસ્તકો તો લખી દઉં છું, એટલે હું માની લઉં એ તૈયારી નથી. બસ મહારાજ ઠાકોરને પણ 12,000 માંથી કયા ધામધણીએ? આ દુનિયાના ધામધણીએ, પેલા ધામધણીએ નહીં. 12,000 માં તારું નામ લિસ્ટમાંથી છે જ નહીં. ચોપાઈ સાંભળો. હમ કાઢે તુમકો ઇસ ધામ, આ ધામમાંથી, પરમધામમાંથી તને પણ કાઢી મૂક્યો. આ છે ગાદીના પ્રતાપ. કારણ કે તારું પાપ શું છે? અમે જેને કાઢ્યા ને તે તારી પોહાય રાખ્યા. तीस वास्ते हम तुमको बोलो श्री प्राणनाथ किया साथ से दूर. એક એક ચોપાઈ ખુલાસા સાથે લખી છે, પણ એ લોકોની વાંચે પણ નહીં અને એનો ખુલાસો કરે પણ નહીં. हमारा तुम्हारा नाता ના રહ્યા. અને હવે આનો જવાબ પણ તું ના આપીશ. આ મારો છેલ્લો પત્ર છે, હું જવાબની રાહ તારી નહીં જોઉં. આપણી વાત થઈ ગઈ. આપ સુંદર સાજી આ પત્ર સુરતમાં આવ્યો. આપ અક્ષરાતીત પિયા પ્રહન્નાથજી સુરતની અંદર મંચ લગાવીને સભા ભરીને બેઠા હતા. એ સભાની અંદર આ પત્ર આવ્યો. સ્વામીજીના હાથમાં પત્ર મૂક્યો. સ્વામીજીએ વાંચ્યું. સ્વાભાવિક આ ચર્ચા થઈ કે આંખો પરથી, મોઢા પરથી પણ, માણસના ફેસ પરથી પણ ખબર પડી જાય કે આ રાજી છે કે આ નારાજ છે. એટલું દુઃખ પોતાના દિલમાં થયું કે છેલ્લા શબ્દોમાં લખ્યું, તને 12,000 માંથી પણ બહાર કાઢી મૂક્યો. સુંદર સાથ, તારો નાતો અમારો અલગ, તારો રસ્તો અલગ ને અમારો રસ્તો પણ નારાજ થઈ ગયો. સભા બેઠી છે. સભામાં પણ સામાન્ય માણસો નથી બેઠા, બધા પરમધામની આત્માઓ બેઠી છે. સમજો બેઠા. ભીમભાઈ ભટ્ટ, શ્યામભાઈ ભટ્ટ, અનેકો બેઠા છે. સ્વામીજી પત્ર શું છે? કોઈ એવું કારણ છે? મોઢાના ફેસ પરથી ખબર કરી લીધી. સ્વામીજી કશું ના બોલ્યા. ભીમભાઈ ભટ્ટના, શ્યામભાઈ ભટ્ટના હાથમાં પત્ર પકડાયો. સુંદર સાથે પણ પત્ર વાંચ્યો. 2-4 જણે દુઃખ તો થયું કે આ બિહારીજીને આટલા ક્રૂર ઘાતકી બનવાની કોઈ જરૂર નહોતી. સુંદર સાથ કહે છે, સ્વામીજી એવું કરો, તમે આઉટ ઓફ મૂડ છો એટલે થોડી વાર રૂમમાં જતા રહો. આ મારો ભાવ છે સુંદર સાથ આ પ્રસંગનો. સ્વામીજીને ત્યાં હટાવી દીધા કે અમને થોડીક તક આપો, આ મીટિંગ કરીને અમે લોકો વાત કરી લઈએ. સ્વામીજી સુંદર સાથની વાત સ્વીકારી એકાંતમાં ચાલ્યા ગયા. હવે ભીમભાઈ ભટ્ટે મીટિંગ કરી સુંદર સાથની. મંડપ ભરેલો હતો. તો સવાલ પહેલો કર્યો કે બોલો સુંદર સાથજી, દેવચંદજી મહારાજની બેઠક ક્યાં છે? હું બોલું છું સમજાય તમે લોકો? સદગુરુ મહારાજ ધણીશ્રી દેવચંદજી મહારાજના સ્વરૂપની બેઠક ક્યાં છે? પેલી રૂની ગાદી પર છે કે મહારાજ ઠાકોરના દિલમાં છે? જવાબ મળી ગયો સુંદરતા કે જે કઈ વાણી વચન રાજ્યની કૃપા હોય
સાક્ષાત ધણીની મેર હોય તો આ તનમાં છે, એટલે કે મહારાજ ઠાકોરના તનમાં છે. એ રૂની ગાદીમાં કશું રાખ્યું નથી. સુંદર સાથે સપોર્ટ કર્યો, સ્વામીજીને પાછા બોલાયા. હવે જરા ધ્યાનથી ચોપાઈ ચલાવો. साथ सब लागू हुए. भीमभाई भट्टे आगेवानी करी, चर्चा करी, सुंदर સાથે મીટિંગ કરી અને પોતાના માથા પર હવે જાહેરાત કરે છે. सब पार्टी का जवाब है कलाम लाल भट्ट साहेब એટલે વેદાંત આચાર્ય ભીમભાઈ ભટ્ટે પોતે નક્કી કર્યું હું પત્ર લખીને જવાબ એને મોકલી આપું છું ગાદીપતિને. સુંદર સાજી ધ્યાનથી સાંભળો ચર્ચા કે હો ગાદીપતિ બિહારીજી મહારાજ, તે અમને ગાદીપતિ ત્યાં સુંદર સાથમાંથી અમને જુદા કર્યા છે, તો બિલકુલ તો ચિંતા ના કરીશ. તે કાર્ય પ્રમાણે રાજ્યનું કામ અમે અમારા માથા પર લીધું છે. બોલો શ્રી અમારે ગાદીની કે રૂની કોઈ જરૂર નથી. સ્વામી પ્રાણનાથજીએ પ્રતિજ્ઞા કરી કે હે સુંદર સાજી, જો મારા અંગત સ્વાર્થ માટે આ જાગણીના કાર્યને હું લઈને ગામે ગામ, દેશ દેશ, નગર નગર, શહેર શહેર ભરી રહ્યો છું, જો મારા સ્વાર્થ માટે ફરતો હોઉં તો મારું કામ સિદ્ધ થાય. અને સુંદર સાથની સેવા જાગણી માટે જો ફરતો હોઉં તો દુનિયાની કોઈ તાકાત નથી કે મારો બાલ પણ કોઈ વાંકો કાઢી શકે. એ પ્રમાણે પત્રનો જવાબ પાતીમાં લીખી કલામ કે ચિંતા ના કર બિહારીજી, હવે અમે કમર બાંધી છે. જાગણીની જ્યોત શરૂઆત ક્યાંથી થઈ સુંદર સાજી? કોણ બોલ્યું? સુંદર સાત ચાર ધારાની ચર્ચા તમે લોકો ભૂલી જાઓ છો. તમને શું, તમને ચર્ચા કયું સંભળાવો? તમને કોઈ મગજમાં આવતું નથી આ વાણીને કશું? 1722 અમદાવાદની જેલમાંથી છૂટીને જાગણીનું કામ શરૂ કર્યું. સૌથી પહેલા અમદાવાદથી ક્યાં ગયા સ્વામીજી? દીપ બંદરમાં. કોની પાસે? જયરામભાઈ. ત્યાંથી જાગણીની જ્યોત શરૂ થઈ. પણ એ જાગણીની જ્યોત 1722 થી 7 વર્ષ થયા. 1729 આપ શ્રીજી મહારાજ ક્યાં પધાર્યા છે? સુરતમાં. અને અસલ જ્યોત એક એક ચોપાઈ ચોડતા એકદમ અસલ જ્યોત હવે અહીંયા સુરત થી શરૂ થાય છે. હવે રાજજી મહારાજને જરૂર પડી જાગણીનું કામ કરવું છે. સારા સારા માણસો પણ જોડે જોઈએ, વિદ્વાન પણ જોઈએ, વાણી જાતર જોઈએ. અશરાફીલ જબરાઈલ જાઓ ભેજવા મોકલી દીધા સુરત થી. ક્યાં? ઠઠ્ઠાનગર. જરાય યાદ નથી કશું તમને. લાલદાસજી ક્યાં રહે છે? જાઓ રાતો રાત ખતમ કરી નાખો. 99 વાણ રાતો રાત દરિયામાં ગરક. સવારમાં લાલદાસજી બિલકુલ ખાલી. તો સંસારનો એક નિયમ છે, લેણું અને દેણું, લેવડ અને દેવડ બંને હોય. તો જ્યારે માણસ દુઃખમાં આવે ને ત્યારે દેવા વાળા એટલે આપવા વાળા ના આવે, પણ માંગવા વાળા, ઉઘરાણી કરવા વાળા આવે. કોઈ હિસાબ નાનો મોટો બાકી હતો તો લાલદાસજી પાસે લેવા આખી લાઈન લાગી ગઈ. સોના, ચાંદી, વાસણ, કુસણ, કપડા જે તે કઈ હતું તમામ લૂંટાઈ દો એક રાતમાં. એક રાત. આ ચર્ચા કહેવા ખાતર નથી કરતો, જરા મગજમાં લઈ જાઓ. કારણ કે આપણે અહંકાર છે ને કે ખુદા દેતા હૈ તો છપ્પર, એ તો બરાબર યાદ છે. ખુદા દેતા હૈ તો છપ્પર, પણ એ પણ પાછલી લીટી યાદ રાખો કે ખુદા લેતા હૈ તો ઘૂંટને તોડ કે લેતા હૈ. ખાલી બિલકુલ
ખાલી હોય ને માણસ દુઃખમાં જાય ને તો પછી વ્રત રાખે, ઉપવાસ રાખે, બાધા રાખે. એટલે લાલદાસજીએ પ્રાણ લીધું કે હવે હું જ્યાં સુધી નવતનપુરી ના જાઉં ત્યાં સુધી અનાજ પાણી નીકળી ગયા લાલદાસ. અહીંયા સ્વામીજીને જરૂર હતી લાલદાસ. લાલદાસજી ક્યાં આવે છે? इन समय ઉર્જન કોને કાઢ્યા? અને આપણે શું કહીએ, શું કહીએ? રાજ્યની તારા પર મેર નથી. રાજ્યને તારા પર મેર એટલે તમે બાહુ બનાવી દો. ચોપાઈ શું લખે છે? ઇનકો રાજે કાઢ્યા, માયામાંથી રાજજી મહારાજ એને છૂટો કર્યો. મમીન તબ માયા કી તરફ કા એટલો જબરદસ્ત ધક્કો લાગ્યો. 99 વાહન જેના દરિયામાં ડૂબી જાય એ ધક્કો કેવો હોય એટલે આપણને ખબર પડે. એક હોનાનો અછોડો જો ખોવાઈ જાય ને, હાથ દાડા ખાવાનું પણ એમ બોલો તો ખરા. હોય ઘરમાં મૂકી ગયો આગો બાજુ તો 3 દાડા ભૂખી મરી જાય, ના ખાય સુંદર. તો જેના 99 વાહન ડૂબ્યા હોય એ લાલદાસના લક્ષ્મણ શેઠના દિલમાં શું વીત્યું છે માયાની? ચોપાઈ સાંભળી લો. કચ્છું ના રહ્યા હાથ મેં. લાગર ચોપાઈ બીજી પણ આવશે. લાલદાસ લે ચલે ખાલી લેકર હાથ. કશું હાથમાં ના રહ્યો. તબ માયા દિયા છોડે. હવે નજર થઈ. ક્યાં? માહી તમાચો મારે ને, આ બીજો તમાચો. હવે નજર ગઈ ક્યાં? રાજ્ય તરફ. હવે સુખમાં સાંભળે સોની. બોલો તો ખરા. દુઃખમાં સાંભળે રામ. સુખમાં ભલે ને 1000 આ તો લાખ રૂપિયા થયા સાહેબ. આજે અમારા વડોદરામાં ગણદેવી કર્મ છે ને, શાકભાજીની માફક જ ભીડ થાય આજે પણ. અને બધા કહેતા મોંઘવારી આવી, મોંઘવારી. હું 15 દિવસથી હિંમતનગરમાં ફરું છું. શેની મોંઘવારી? ગલીએ ગલીએ નવા બંગલા બને છે. હા, મોંઘવારી એક જ જગ્યાએ છે. આવું નહીં કહું. મંદિરમાં કે રાજ્યની એટલી જગ્યાએ મોંઘવારી છે. ત્યાં આપણાથી છૂટતું નથી. બાકી બીજા બધા સાહેબ વાટમાં, વ્યવહારમાં, નાતમાં, જાતમાં, સમાજમાં મારું નામ રહેવું જોઈએ. સેવાનું કામ આવ્યું, પીઠ ગીદડ જેવી. રાજ્યના માટે કામ આવ્યું, પીઠ ગીદડ જેવી. યાદ કરી લેજો સુંદર સાજી. આ લાલદાસજીનો પ્રસંગ. ન કરે રાજજી મહારાજ કોઈ સુંદર સાત પર આવું ના ઘટે. પણ આ ઘટ્યું છે એ હકીકત છે અને સત્યવાણી આપણી રાજ્ય રજૂઆત કરી છે. અન્ન કા સમજ પડી? અપવાસ કરવાના શરૂ કરી દીધા. જ્યાં સુધી નવતનપુરી ના જાઉં ત્યાં સુધી અનાજ લેવાનો બંધ થાય. ચાલો ફલાહાર. જબ માંગલોર પાટણ વચ્ચેમાં મેડરમાં બીજું આપણું સ્ટેશન આવતું છે, જંકશન દરિયા કિનારાનું માંગલોર હે. પાટણ આવ્યું તો कहाँ दज्जाल बैठा था? बोलो श्री प्राणनाथ प्यारे. ऑटोमेटिक अंदर से मन फरवी नाख्યું. लालदास जी ने लालदास जामनगर जवानी जरूर है. તું જેને મળવા જાઉં છો, જેના પાસે જાઉં છું, એ તો ક્યાં બેઠા છે? બોલો ભાઈ, સુરતમાં બેઠા છે. માટે માંગરોળ પાટણથી જે જામનગર જતો હતું એ વાહન મનાવ્યા હતા, સુરત તરફ રવાના થાય છે. બહુ તરત બદલ ભાઈ શુકન આ રાજ્યનો હુકમ છે એમ સમજીને લાલદાસજી મહારાજ સુરત તરફ જવા રવાના થાય છે.
એ માની લીધું કે આ હુકમ કોનો છે? સ્વયં શ્રી રાજી મહારાજનો. એ શિર પર ચડાયો અને લાલદાસજી મહારાજ સુરત તરફ જવા રવાના થાય છે. कहां से नाव में चढ़ के आए बंदर सूरत. ચોપાઈ સાંભળી લો, ફરી પ્રશ્ન પૂછો તો જવાબ મળવો જોઈએ. સુરતમાં ક્યારે આયા સ્વામીજી? 1729 જાગણીનું કામ 1722 થયું. 1714 અને 15 હબસામાં વાણી ઉતરી. 1638 દેવચંદજી મહારાજનો જન્મ થયો. મહારાજ ઠાકોરનો જન્મ 1675. ના હોય તો ઘેર નોટમાં લખી લો. સુંદર સાજી, તમારા કુટુંબને યાદ, આ તમારું અસલ કુટુંબ છે, તમારો અસલ સંબંધી છે, એની તમને યાદ નથી. 1729 આપ ધામધણી શ્રી રાજજી મહારાજ સુરતમાં વિરાજમાન છે અને લાલદાસજી મહારાજ હવે સુરત પહોંચે છે. ચાલો બોલ લગે દો. આઈને લાલદાસજી મહારાજે શ્રીજીના ચરણોમાં દંડવાતા પ્રણામ કર્યા. હવે સુંદર સાદી સભા પૂરી થઈ. ઘંટ વાગી ગયો, બધા જમવા જવાનું. લાલદાસજી બેસી ગયા. સ્વામીજી બેઠા હતા, સિંહાસન તૂટ્યા નથી. કે ભાઈ શા માટે બેઠા છો તમે? જમવાનો લંગરનો સમય થયો. કે મારે નિયમ છે, મેં બાધા રાખી છે કે ગાદીપતિ પાસે ના જવું ત્યાં સુધી પ્રણામ ના કરું. સ્વામીજી શું જવાબ આપે છે જરા ચોપાઈથી સાંભળો. તબ આપ શ્રીમુખ કયા. ઓઠ લાલદાસ, તારા મનમાં જે ભાવના હતી, જે માંગણી હતી, એ જગ્યા પર તો આવી ચૂક્યો છે. તારો પ્રણ અહીંયા પૂરું થાય છે. કશો ફિકર ના કરો, પહોંચે મિલાવા સુંદર સાથમાં. જેમાં તારે આવવાની જરૂર હતી, કોને બોલાયા તે પણ એને ખબર છે. શ્રીજી મહારાજે તો મોકલ્યા હતા, અશરાફીલ જબરાઈલ એટલે એને ખબર છે કે કોને ધક્કો માર્યો, કેવી રીતે માયામાંથી કાઢ્યા છે. આપ બડી મત કે દરી ધામ કે દુલ્હા પિયા પ્રાણનાથજી કે છે વાલા સુંદર સાજી, એ શરત કરો યાદ. अब लालदासजी महाराज कहे छे अब આગળની હકીકત. લાલદાસજી આવી ગયા એટલે લાલદાસજી કહે છે આગળની વાત હું बताओ. जो झगड़े की बुनियाद प्रमाण સાથે શ્રી રાજજી મહારાજે લખ્યું છે. જરા ધ્યાનથી એલર્ટ થઈને ચર્ચા સાંભળો. બોલો શ્રી જગન્નાથ. ચલો ધ્યાન છે. હજરત મોહમ્મદ पैगंबर, મેં ઘણી ખરી હિસ્ટ્રી તમને કહી દીધી છે. ક્યાં હતા? મક્કામાં. અરશિયાજીમ ગયા મક્કામાંથી. મક્કા મદીનાના મુસલમાનોને વાત પણ કરી. અલ્લાહ ક્યારે આવવાના છે એ પણ વાત કરી. ફરદા રોજકો 7 ક્યામતના નિશાન પણ બતાવ્યા. એક એક વાતને સમજો. આ કુરાનમાં શું છે? 7 ક્યામતના નિશાન છે અને 6 દિનની લીલા છે. 6 દિવસની. આપણી કેટલા દિવસની લીલા છે? આપણા મેકાયેલના દિવસ નથી. મેકાયેલ એટલે બ્રહ્માજી. સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ આપણા રાજ્યના દિવસ. 6 દિવસ આપણા છે. પહેલો વ્રજનો, બીજો, ત્રીજો મોહમ્મદ સાહેબનો, ચોથો સદગુરુ ધણીશ્રી અને 5મો ઇમામ મહેદી સ્વામીશ્રી અને 6ઠો હવે ખરા મોમીનોનો નહીં, આપણો. આપણે પરમધામની આત્મા છીએ. આપણે ખેલ માંગ્યો હતો, આપણે વ્રજમાં આવ્યા હતા અને આજે આપણે જાગણીમાં છીએ. આપણો કહેતા વિચાર તો કરજો કે આપણાની જવાબદારી કેટલી છે. આપણાની જવાબદારી કેટલી છે. આ બધી જ વાતો 5 પ્રકારની પેદાઈશ. આ બોલું છું ને, આગળ બધા પ્રસંગો આવવાના છે. 7 કયામતના નિશાનોનો મતલબ છે કે કુરાનમાં લખ્યું તો
કે આ ક્યામતના નિશાનો જાહેર થશે તો સમજવું કે અલ્લાહ તાલા દુનિયામાં એમાંનું પહેલું નિશાન બતાવી દીધું રાજ્યએ. કેમ? આટલી વાત કરવા છતાં પણ કોઈને યાદ નથી. પહેલું ક્યામત નિશાન બતાવ્યો કે અલ્લાહ તાલા આવશે તો હફસાની. તો શ્રીજી રાજ્ય હફસામાં આવ્યા કે નહીં ભાઈ? પહેલું નિશાન. પછીના બધા છે અત્યારે ખુલાસો ટાઈમ એમાં જ ઉતરશે. પૂર્વમાંથી પશ્ચિમમાં સૂરજ, આજુજ માજુજ પેદા થવું, દાબતુલ અર્જમ, અશરાફીલે સૂર ફૂંકવો, આ બધા જ ક્યામતના નિશાનો બતાવે. અને 5 પ્રકારની પેદાઈશ. પન્નાજીના દરબારમાં આ કેસ આવશે, ચિંતા ના કરો. 5 પ્રકારની, આ બધું જ વર્ણન કુરાનમાં. ઇવન જમનાજીનું પણ વર્ણન છે. એવું ના માનશો કે કુરાન મુસલમાનોનું છે. કુરાનમાં જમનાજીનું વર્ણન છે, કુરાનમાં હોજ કોસરનું વર્ણન છે. કુરાનની અંદર નૂહ નબીને ઘેર તોફાન અને નૂર નબીને ઘેર તોફાન. કોણ સમજે? નૂહ નબી, નૂર નબી. નંદ ને યશોદાની વાત લખેલી છે અને વસુદેવ અને દેવકીને લખેલી છે. અને આખરમાં કુરાનમાં એ લખ્યું છે. અને એ વાતનો ખુલાસો પન્નાજીમાં જતા થશે. છેલ્લે આખરે ઇનમે તેરો મેરો હે નામ. એમાં સ્વામી પ્રાણનાથનું નામ છે, મહારાજા છત્રસાલનું નામ છે અને ઔરંગઝેબનું પણ નામ છે. એ પ્રસંગ આવશે પન્નાજીમાં. આ પ્રમાણેની કુરાનની વાતો થઈ. એ વાત તાલે શાના પરથી ચોપાઈ કહી? હજરતે હજરત મોહમ્મદ પૈગંબરે આ પેગામ આપ્યો, પણ લોકોએ કોઈએ એનો પેગામ સ્વીકાર કર્યો. આજે આપણી એ જ દશા. આ વાર વખત કહું છું કે પ્રાણનાથજીની વાણી આવી 18,758 ચોપાઈ. આજે ઇતવાર આપણને વિશ્વાસ રાજ્યની વાણી પર નથી. સમાજમાં વાણીનો મંથન નથી, ના ચિંતન નથી, ના કોઈ વાત નથી. પારાયણ કરો, પારાયણ કરો, પારાયણ કરો, પારાયણ કરો. ઘણાને પૂછે કે તે પારાયણ મેં વાંચી નાખ્યું. વાંચ્યું ખરું અને નાખી દીધું. કેટલાને પૂછ્યું કેટલા મેં બહુ લાંબી ખેંચી કાઢી કે છે. ખેંચી કાઢ્યું. એને અક્કલ જ નથી આ શબ્દની કે મેં મારા પ્રીતમ સાથે મીઠી મીઠી વાતો કરી છે. ના સમજાય સુંદર સાહેબ. આ બ્રહ્મવાણી. એ મોહમ્મદ સાહેબને આખરમાં મક્કાના લોકોએ પથ્થર માર્યા. પરમાત્માનું નામ જાહેર કર્યું, પરમધામ જાહેર કર્યું, અરશે અજમની વાતો લાય, અલ્લાહ આવવાના છે વાત બતાવી દીધી. ના માને. ત્યારે રાત્રે અલ્લાહનો હુકમ થયો, ભાઈ તો મક્કા છોડી દે. તો મક્કા મદીના ચાલ્યો જા અને મદીનામાં જઈને તારી નવી ફોજ તૈયાર કર. અને નવી ફોજ તૈયાર કરીને તું મક્કા પર ચઢાઈ કરીશ તો તારી ફતેહ થશે. બોલો શ્રી ચોપાઈમાં લખ્યું છે મક્કા નવતનપુરી. શ્રીજી મહારાજને નીકળી જવું પડ્યું. મહારાજ ઠાકોરને નવતનપુરી છોડવું પડ્યું અને આ મદીના પહોંચ્યા સુરતમાં. ચોપાઈ ધ્યાનથી સાંભળો. એક એક ચોપાઈ ચરણ હજરતે હજ इत करी लेने को मक्का मदीना. ध्यान के साथ मक्का चला गया. फतेह कर दज्जाल की माया ने जीती ने પછી દારૂલ બક્કા અખંડ પરમધામ. કુછ કરવાની છે, આગે बढ़વાનું છે. દારૂલ બક્કા બે ભાવ થાય છે. એક દારૂલ બક્કા અખંડ પરમધામ અને અહીંયા જે ચોપાઈ છે એ દારૂલ બક્કા શ્રી 5 પદ્માવતી પૂરી પન્ના ને કઈ કુછ કરવાની છે. શ્રીજી મહારાજ પન્ના જવાના છે. અત્યારે કોઈ લિસ્ટમાં નથી પન્નાજીનું
કે પહેલેથી પદયાત્રાનું લિસ્ટ બનાવ્યું છે, પન્ના પહોંચવાના છે, પણ આખરી સ્થાન સ્વામીજીનું ક્યાં છે? પન્ના. એક કુછ કિયા દારુલ બકા. ધ્યાનથી સાંભળો સુંદર સાથ, કોઈ મનગણત વાત નહીં, કોઈની નિંદા કરવા માટે. શહેર મદીના સુરત વાણીમાં લખ્યું છે તહાં સેથી ચલે જબ. अब सुंदर साथ मक्कम થઈ ગયા. સ્વામીજી ચિંતા ના કરો, નીકળો, અમે પણ તમારી સાથે છીએ, કમર કસો, અમે સુંદર સાથ તમારી સાથે છીએ. જાગણીનું કામ જોરશોરથી ચલાવો, તન મન અને ધનની સેવા અમે કરીશું, ચિંતા ના કરો, આગે बढ़ो. એ મોમીનોની સિફત ઓ સુંદર સાથજી, એ સેવા કરવા વાળાઓની સેવા અહીંયા કરી, પણ એ સેવા પછી અખંડ પરમ નામમાં એ સેવા લખાઈ ગઈ. સુંદર સાથ કે એ જમાનામાં આવી કસોટીમાં સ્વામી પ્રાણનાથજી સાથે કેટલા મદદગાર હતા. એ વાત કુરાનમાં પણ અને હદીસોમાં પણ લખાયું તો સબો પર સિફત, જેને સેવા કરી છે સુંદર સાથ. આ બ્રહ્માંડની અંદર પ્રિયતમ પ્રાણનાથના જમાનામાં તમે જેટલી સેવા કરશો એ તમારી સેવા અહીંયા નહીં, એ સેવા તમારી અખંડ પરમ ધામમાં લખાશે. લોમો ફૂજ में એ અલ્લાહ કલામ, એ વાણી પાર બ્રહ્મ પરમાત્માની લખેલી છે. એ વાત 1100 વર્ષ પહેલા લખાયેલી છે અને સારી દુનિયાને ભણતી આવી છે, પડતી આવી છે, વાંચતી આવી છે, પણ સુંદર સાજી કોઈને ખબર પડતી નથી. શ્રી દેવચંદજી લાએ તારતમ લાય ને, તારતમ કિલ્લી ચાવી અલ્લાહ કલામ. શ્રીરાજ્યમાં ચાવી આવી અને એ તાળાની ચાવી ખોલવા વાળા કોણ? સ્વામી શ્રીજી આપ જાહેર કરી. દિયા દોમીનો કતામ, ખોરાક પરમધામની ખાનપાન, ખોરાક એટલે માયાની આ વાણી, આ જ્ઞાન ચર્ચા સુંદર સાથને આપી. સુંદર સાથ કોને કહેવાય? મોમીન કોને? બે જાત છે, એક શિયા અને એક સુન્ની. આપણી કઈ જમાત છે? બોલો ભાઈ, સુન્નત જમાત. આપણે વાણી સાંભળી દે ને એટલે આપણી સુન્નત જમાત. મોમીનોની જાત કઈ છે? બાતે કરીબી તક હક કા પ્યાર ઇન પર. સાવધાન થઈ જાઓ, ફરી આ ચોપાઈ વંચાવું. શ્રી રાજજી મહારાજનો પ્યાર કોના પર છે? આગળની ચોપાઈ વાંચી હોય તો, સાંભળી હોય તો ને, ફરી ચોપાઈ બોલ આગળની. જે રાજ્યની વાણી સાંભળે છે, જે રાજ્યની વાણીને મનમાં ધરે છે, એની પર રાજ્યનો પ્યાર છે. બેરો ઘેર ચિંતા નથી. આ વાણી મારા હાથની લખેલી નથી, રાજ્ય લખેલી. મહેરના પાત્ર બનવું હોય તો આ વાતને મગજમાં લાવો. આની પર રાજ્યનો પ્રેમ છે, રાજ્ય એની પર ફિદા છે. મારી વાતને કોઈ સાંભળવા વાળો છે? हक का प्यार इन ऊपर ये बात बड़ी बुजुर्ग જેને એ સમયમાંથી આજ દિન સુધી જેને રાજ્યની સેવા કરી છે તે તન મન દિયા ધન એ નિજાનંદ સંપ્રદાયમાં આયા અને જેને રાજ્યની સેવા કરી છે. બોલો શ્રી આ વાણીના શબ્દો સાંભળો. એ સાચી બ્રહ્મ સૃષ્ટિ છે કે જેને રાજ્યના કાજે તન મન અને ધન કુરબાન કર્યું, ફના થઈ ગયા, ફિદા થઈ ગયા, સમર્પણ થઈ ગયા છે. એ ખાસલ ખાસ બ્રહ્મ સૃષ્ટિ છે. એ વાતનો નક્કી જ છે. એ આત્માઓ ક્યાંથી આવી છે? પરમ ઉતરી અરવાએ અરસે तिनको ढूंढन काज और जबरूती फिरस्ते हुक्म दिया श्री राज. यही समझो सुंदर साजी. हूँ घनी वार कहूं छू ने आपड़े 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 એટલે આપણે यही थे व्रज. पहला આપણે क्या હતા? परम खेल में गयो. આપણે पहला क्या आया? व्रज ની અંદર. પછી क्या गया?
અને આજે ક્યાં છીએ? જાગણીના એ थे ब्रजरास में તમારા મનોકામના પૂર્ણ થાય એટલા માટે ત્રીજું બ્રહ્માંડ બનાવ્યો. એ અક્ષર બ્રહ્મને હુકમ કર્યો કે હવે સુંદર બગીચો બનાવી દે. જાને તે સાઈ હતું તેવું ને તેવું બ્રહ્માંડ યથાવત કાલમાનું બ્રહ્માંડ જે પહેલું હતું એવું યથાવત બ્રહ્માંડ આ ત્રીજું બરાબર બનાવી દીધું. પણ કોનું બનાવ્યું? રાજ્ય બનાવ્યું. આ ત્રીજું સ્પેશિયલ બ્રહ્માંડ તમારા અને અમારા માટે છે. લાભ જીવ ઈશ્વરી ભલે લેતા હોય પણ એ બ્રह्मांड तीन ब्रह्मांड हुए जो अब ऐसा हुआ न हो कब इन तीनों में ब्रह्म लीला भई ब्रज रास अने जागनी कही तब जाने में वही है. चलो तामे ब्रह्मांड आखो बनी गયું. सत्युग गयो, त्रेता गयो, द्वापर गयो, सुंदर साथ कळियुग गयो. ब्रह्म सृष्टि पण अंदर आई पण कोईने खबर नहीं कि हूँ ब्रह्म सृष्टि छू कि हूँ ईश्वरी सृष्टि छू कि हूँ जीव सृष्टि. ज्यां सुधी राज्य ना आया लीला शरू ना थई त्यां कोईने पण खबर पड़ी नहीं. ये भरमधामनी खास ब्रह्म सृष्टि छे ते ए आत्माओने युक्तिपूर्वक मायामांथी બહાર કાઢવી છે. એ કામ લઈને સદગુરુ ધણી શ્રી દેવચંદજી મહારાજ આવ્યા ક્યામત. અને એમાં બે મુખ્ય આત્માઓ છે, મુખ્ય ઠેકાણે ભરેલી છે. એક મહારાજા છત્રસાલ અને એક ઔરંગઝેબ છે. એ બંને આત્માઓને જાગૃત કરવાની છે. ચલે જગાવન કાજ. આ વાત સદગુરુ દેવચંદજી મહારાજે પહેલા જ દિવસે મહારાજ ठाकुर ने कान में बताई दीदी थी. चलो धर्म विरोधी धरामी ने सुंदर साजी था धर्म नो काम था ने तो दज्जाल कांपवा लागे जे माया थरथर है कि हवे मारू जोर चालशे नहीं અને એ માયાને ખતમ કરો. ચલો એક દિન હોય એક એ સમય વખત આકર્ત આવશે. છઠ્ઠો દિવસ ભલે ચાલે પણ છઠ્ઠા દિવસના એન્ડમાં કદાચ રાજ્યને ચાલ્યું તો એક ઝંડા નીચે સારો બ્રહ્માંડ આ વાણીની આધાર આવશે. રાજ્યની કૃપા સમજો. જશ કોને મળવાનું છે તો રાજ્ય જાણે, કોના હાથે કામ કરાવે એ રાજ્ય જાણે. ઘણાને ગમતું હોય તોય અને ના ગમતું. જાગણી અભિયાન વૈશ્વિક પેચતા અભિયાનથી પરમધામની સીડી નીકળી. એ મેં અગાઉ પણ કહ્યું. ત્યારબાદ પ્રાણનાથજીની સિરિયલ બની અને પ્રાણનાથજીની સિરિયલ આજે પણ સમાજમાં જોવાવાળા છે. અને ઘણી જગ્યાએ આ વિતર્ક નથી હોતું ને, કોઈ ચર્ચા કરનાર નથી હોતો ત્યાં આ સિરિયલ મૂકીને પણ લોકો એ ચર્ચા સાંભળે છે. દેશ પરદેશમાં આ ઇલેક્ટ્રોનિક મીડિયાએ ગજવી નાખ્યું છે. ત્યારબાદ એ નિર્ણય થયો કે પ્રાણનાથજી સિરિયલમાં પ્રાણનાથજી તો જાહેર થયા અને મહારાજા છત્રસાલનો રોલ આવ્યો. તો મહારાજા છત્રસાલને કોની સબકત મળી, કોની બરકત મળી, કોની શક્તિ મળી? ત્યારે એક ત્રીજી સિરિયલ શરૂ થઈ, છત્રસાલ વેબ સિરીઝ. તમે લોકો કોઈ જોઈ જ નહીં હોય. તમે તો બધા પાર ઉતરેલા છો એટલે તમારે એનું કામ પણ નથી. છત્રસાલ વેબ સિરીઝ ઉતરી અને એમાં બતાવ્યું કે 12 વર્ષનો અનાથ બાળક 12 વર્ષની ઉંમરે મહારાજા છત્રસાલે પોતાનું પિતાનું છત્ર ખોયું હતું. અને ત્યાર પછી એવા કોણ સદગુરુ મળ્યા, ગુરુ મળ્યા. કમ્પેરિઝન બી કર્યું છે કે આ બાજુ શિવાજીને રામદાસ મળ્યા અને આ બાજુ મહારાજા છત્રસાલને સ્વામી શ્રી પ્રાણનાથજી મળ્યા. એમના કેવા વચનોથી કેવી રીતે આગળ લીલા થઈ એ છત્રસાલ વેબ સિરીઝ. કાર્ટૂન સિરિયલ પણ બનાવી, આખરે સિરિયલ બંધ કરી દેવી પડી. દર મંગળવારે 2 લાખ રૂપિયા ખર્ચ આવતો હતો. સુંદર સાથ કોઈ જોવા ત્યાં નથી. પણ આ બધા કારણો આ બતાવે છે કે હવે આ વાત 14 ભવનમાં પહોંચાડવી છે તો રાજ્ય કોઈના કોઈ રસ્તો કાઢીને
આ સૂચના, આ સમાચાર, આ વાણી ઘેર ઘેર પહોંચે. અત્યારે તમે જુઓ ઝૂમ કેટલા ચાલે છે. તમે લોકો કોઈ મિટિંગમાં નહીં ગયો મને ખબર છે, કારણ કે તમારી પાસે તો ટાઈમ જ નથી. પણ મોટા મોટા શહેરોની અંદર માતાઓ, બહેનો, દીકરીઓ આજે અમારી સાહેબ કેટલા ઝૂમ પર બેસે છે ને રોજ કલાક 1.5 કલાક ચર્ચા સાંભળે. અને ચાલુ વર્ષે તમારો વોટ્સએપ મોબાઈલ ખોલો તો કેટલી વિતક આવે છે મોબાઈલમાં. ગામ ગામ, નગર નગર, શહેર શહેરની વિતકો આજે. તો આ શું છે? પહેલા કોઈ ચાલતી નથી, મંદિરો સિવાય મહારાજો નીકળતા બી નતા. આ ગલીઓ ગલીઓમાં, નગર નગર, શહેરોમાં, ગામોમાં, ગામડાઓમાં અને ઘરોમાં પણ વિતકા આજે વંચાય છે. બોલો શ્રી. આ બધાનું કારણ એક કે એન કેન પ્રકારે વાણી આ સમાજમાં પ્રસરવી જોઈએ. ચાલો ભાઈ, ખમર ચાલો પર ચાલો. એક ચોપાઈ ફરીથી આવી સુંદર છે કે એ સમયની અંદર કેટલો સખત પહોરો છે, સ્વામીજી પર કેટલી વીતી છે. ત્યારે જેને એ ટાઈમમાં જેને મદદ કરી છે એ આજે બી ધન છે અને ત્યારે બી ધન છે. હવે એના નામ લખ્યા છે સુંદર સાજી. એ નામમાં હું સમય બગાડતો નથી, પણ એ નામ છે કે જેને સમસ્ત રીતે કુરબાન આપ્યા છે. એવા સોના અક્ષરે શ્રીરાજજી મહારાજે એ સુંદર સાધના કેટલાય નામ પણ લખ્યા છે. શ્રીજી સંગ શ્રી. બોલો, ગળામાં ટૂપાય છે. સ્વામી પ્રાણનાથજી સાથે મેન કોણ હતો? તેજ કુંવર બાઈજુરાજ મહારાણી હતી. અને એ આવાસી બંદરવાળા ગોવર્ધનભાઈ ભટ્ટ તમામ સર્વસ્વ લઈને આવ્યા હતા દુનિયામાં. માયા છોડી દીધી, ઘર બાર છોડી દીધું, તમામ મિલકત વેચી હાટીને શ્રીજીના ચરણોમાં આવી ચુક્યા હતા. સેવા કરી તન ધન સો હુआ भी साथ में धन धन. કોઈ બી ધારાભાઈ પણ હવે સ્વામીજી સાથે છે. જેના જેટલા બહારના સુંદર હવે સ્વામીજીના જોડામાં હવે જાગણીના કામમાં જોતરાયા છે. લાલદાસજી મહારાજની ધર્મપત્ની જેનું નામ લાલબાઈ હતો, એ પણ શ્રીજીની સેવામાં, લાલદાસજીની સેવામાં, સુંદર સાથની સેવામાં આગેવાન છે. આ શ્યામબાઈ કોણ છે ભાઈ? બોલો બોલો, અહીં આમ કરીને બોલો તો મોડું દબાઈ જાય. લાલદાસજીની દીકરી કોણ? શ્યામબાઈ એનું નામ હતું. એ લાલદાસજીની દીકરી પણ હવે સાથે સામેલ છે બાઈજુરાજની સેવામાં. એ હા, ધ્યાનથી ચોપાઈ સાંભળો. લાલદાસજી લે ચલે. બોલો શ્રી. જેના દરબાર પર રોજ હજારો લોકો ભીખ માંગતા હોય, આજે એ લાલદાસ શ્રીજી સાથે ચાલ્યા. એક પાઈ પૈસો પણ સેવામાં ના લાગ્યો. વિચાર તો 99 જણા વાહન ચાલતા હતા. એ નગર શેઠ લક્ષ્મણ શેઠ स्वामीजी पास एक पाई पाईशु खाली चौपाई ग्लास की जैसे स्पष्ट ने खाली लेकर हाथ अने ए संबंध ए प्रेम सूरत थी लईने पद्मावती पूरी धाम सुधी लालदास जी महाराजे ए साथ निभायो छे. चले श्री राज के साथ अब सुंदर साधी कोई मतलब नहीं. હવે મહામંગલપુરી ધામમાં મંગલ કાર્ય થઈ. જ્યારે સુંદર સાથે નિર્ણય કર્યો કે બિહારીજી મહારાજની બેઠક સ્વામી શ્રી પ્રાણનાથજીમાં છે, રાજ્યની આવેશ શક્તિ એમાં છે, માટે આપણે એમને ગાદી પર બેસાડો. અને પહેલી આરતી મંગલપુરીમાં શ્રી બાઈજુરાજજીએ પહેલી આરતી શ્રીજીની ઉતારી. હવે શું છે કે કલાકારો બહુ થઈ ગયા છે ચર્ચાના, એ થોડું મને ગણંત બની જાય. કોઈ કહે છે બંને જણાએ બે હાડ્યા આરતી, અમારો ભાવ નથી.
બંને જણની આરતી થશે પન્નાજીમાં. ક્યાં? મહારાજા છત્રસાલના દરબાર. અહીંયા એકલા સ્વામીજીની આરતી ઉતરી અને તે આરતી ઉતારવા વાળા બાઈજરાજ મહારાણીજીએ આરતી કરી અને અહીંયાથી આ મંગલ કાર્ય શરૂ થયું. એટલે જ આનું નામ મંગલપુરી ધામ પડ્યું. હતું શિવજીનું ઘર, સ્વામીજી ત્યાં રોકાયા હતા, જાગરણનું કાર્ય ત્યાં થયું, પણ આ મંગલ કાર્ય અહીંથી જાગરણનું કામ શરૂ થયું એટલે આ શહેરનું નામ મંગલપુરી ધામ પડ્યું છે. બોલો શ્રી પ્રાણનાથ. એ આપણા માટે શ્રેષ્ઠ છે. શ્રી નવતનપુરી ધામ પણ આપણું નતમસ્તક છે અને મહામંગલપુરી ધામ એ પણ આપણા માટે નતમસ્તક છે. અને પછી સર્વોપરી છે એ તો આપણું પન્નાજી જ છે. એ તો આપ સૌને વિદિત છે. સુરત થી નીકળ્યા. સુરત ગુજરાતમાં છે ને, પણ સુરત થી ગુજરાત આ એટલે ગુજરાત કોને કહ્યું છે? અમદાવાદ શહેરને સુંદર છે. સુરત થી સીધા અમદાવાદ પહોંચે છે. 4 दिन रहे एह कहाँ से હવે વચ્ચેમાં કેટલાક સેન્ટરો આવ્યા છે વિશ્રામ કરવા. વડોદરાનું નામ આવતું નથી આમાં, એટલે બાયપાસ નીકળ્યા છે એટલે આશ્રમ બાયપાસ જતો રહ્યો સાહેબ. બાયપાસ હતો નહીં પણ બહાર નીકળી વડોદરામાં નથી બેઠા, એટલે બારોબાર ભરૂચથી કદાચ નદી કિનારે નીકળ્યા હોય અને કદાચ એ જગ્યા પર પગલાં પડ્યા હોય તો કદાચ બાનવા જોગ છે કે આશ્રમ ત્યાં બને. તો શહેરમાં તો હતું નહીં અત્યાર સુધી નહોતું સુંદરસાથી. આ બધા આમદાની સીધા અમદાવાદમાં આવે છે. અમદાવાદમાં કોઈ મતલબ નહોતો. સુંદરસા બહુ ભીડ કીચડ હતું એટલે 4 દિવસ રોકાઈ ત્યાંથી આગે કૂચ કરે છે. હવે મહેસાણા વાળો રસ્તો પકડી લીધો. સિદ્ધપુર પાટણ મહેસાણા વાળો રોડ પકડ્યો અને એ તરફ રવાના થાય છે. સિદ્ધપુર કે બીચ મેં કેટલા દિવસ રહ્યા? સુંદર સાજ આ એક સાયકોલોજી અથવા તો માનસિક અને એક વ્યવહારિક રીતે આવો જ્યારે ચોપાય આવે ને ત્યારે આપણે વિચાર કરીએ કે ભાઈ સિદ્ધપુર પાટણમાં એવું તો શું હતું કે સ્વામીજી 22 દિવસ રહ્યા? અમદાવાદમાં ના રહ્યા? શહેરદાર મોટું શહેર ફરવા જેવું હતું પણ ના બીજે કોઈ વચ્ચે ભરૂચ કે ઇત્યાદિ રહ્યા? સિદ્ધપુર પાટણ ધર્મક્ષેત્ર છે. ડાકોર છે, ચાણોદ છે, એવા બધા ધર્મના ક્ષેત્રો છે. તો સ્વામીજીનો ભાવ એ હોય કે ધર્મક્ષેત્રમાં સંત સાધુઓ હોય અને એ સંત સાધુઓના કારણે બીજા દુનિયાના લોકો પણ ત્યાં આવવા જતા હોય તો ત્યાંની વચ્ચે બેસીને આપણી વાણી, આપણી ચર્ચા, આપણું જ્ઞાન એ લોકોને સંભળાઈએ. આ ભાવથી સ્વામીજી વધારે પડતા સિદ્ધપુર પાટણમાં રહ્યા હતા. પણ સિદ્ધપુર પાટણમાં બી એવું ભાગ્યવાન રહેતા હતા કેશવભાઈ ભટ્ટ કે છેલ્લા દાડા સુધી આખી દુનિયાને ખબર પડી પણ કેશવભાઈ ભટ્ટને ખબર ના પડી કે અક્ષરાતીત શ્રી પ્રાણનાથજી 22 દિવસ અહીંયા સિદ્ધપુરમાં રહ્યા છે. એ સિદ્ધપુરની જલા લીલા ધ્યાનથી સાંભળો. એક થી પંડા, પંડો કહેવાય ને, પંડા જ કહેવાય ને, ભગવાન રેવાદાસ હતો. આ લોકો પાસે તમારી જન્મપત્રી હોય, તમારા બાપ દાદાઓના નામ એમ હોય. આ બાજુ તમે મથુરા જાઓ ને ત્યારે ભરતપુરથી એ પંડાઓ તમારી પાછળ પડી જાય. તમને એને ઘેર જ લઈ જાય, તમને એને ઘેર ઉતારો આપે, ખાવાનું આપે, પીવાનું આપે. તમે એના ગ્રાહક છો. તમારા બાપ દાદા મારા ઘેર જ આવતા હતા. આખો ચોપડો ખોલીને બતાવો તમને આજે પણ. વહી વંચોજન જે કી કહેતા હોય તે એમ આ પણ રેવાદાસ પણ એવો જ સામાન્ય નહોતો, પંડો હતો. અને એને લાગ્યું કે કોઈ મોટા શેઠ આજે સિદ્ધપુરમાં આવ્યા છે તો મોટા શેઠ પાસે આશા પણ બોલો તો હે મોટી જ હોય ને એટલે પાછળ પાછળ ફરે. કોની? શ્રીજીની પાછળ, સ્વામિનારાયણ સાથી પાછળ પાછળ ભગવાન રેવાદાસ ફરે છે. બહુ પાછળ પડ્યો ગોવર્ધન. હવે એ વખતે સુંદર સાજી ધ્યાન આપો. અત્યારે લાલદાસજી સુરતથી જોડાયા છે. આ બધી વાતો અમુક આગળ પન્નાજીમાં તમને કામમાં લાગશે. અત્યારે બધો વહીવટ કોને આપ્યો છે? અવાસી બંદર વાળા ગોવર્ધન. કોને સોંપ્યો છે? ધ્યાન રાખો. હજુ લાલદાસને સોંપશે. બધો કારોબાર લાલદાસ કરશે
અત્યારે શરૂઆત છે ને ગોવર્ધનભાઈ પાસે. તો ગોવર્ધનભાઈને કહ્યું, ભાઈ આ પાછળ પાછળ ફરે છે તો એને હોનામોર એકાદ આપી દે. ગોવર્ધનભાઈ આપી દીધી. હા, મને એમ થાય છે કે એ વખતે હોનામોરની કોઈ કિંમત નહીં હોય, નહીં જ હોય ને. આજે આપણે કોકને રૂપિયો આલવો હોય તો વિચાર કરે છે, 10ની નોટ તો ભાગ્ય જ આપણે નીકળતી. સ્વામીજીએ હુકમ કર્યો, ગોવર્ધન એને એક સોનામોર પકડાઈ દે. લાલચી હતો, અને પંડાઓ હંમેશા લાલચી હોય કે યાર એક તો મળી, એકાદ બીજી મળી જાય તો આપણું કલ્યાણ થઈ જાય. પાછળ પાછળ ફરવા લાગ્યો, પણ સ્વામીજીએ કઈ વાત ના કરી. આગળ ચાલો. શું કહ્યું? ઓ મૂર્ખ, ક્યાં સુધી પાછળ ફરીશ? લાલચી, આ તને એક સોનામોર મળી એ તો તારું ભાગ્ય છે. આ કોણ છે એનો જરા પરિચય તો કર. તો એની પાસે એવું અલૌકિક ધન માંગ કે તારું જીવન ધન્ય બની જાય. અગર ઈમાન હોય તો તબ કરી અર્થ ભગવાન ધરા દો કદમ પર આત્મ પહેચાન કી. હવે સ્વામીજીને નીકળવાનો સમય થયો. આપણી ગુજરાતીમાં કહેવત છે, પેગડે પગ અને બ્રહ્મ ઉપદેશ. પેગડું સમજો તો ને, ઘોડાને પેગડું હોય એ તો જોયું છે કે ને? એ નહીં જોયું, નહીં જોયું બિચારો. કોઈના વરઘોડામાં જાઓ છો કે નહીં? હિંમતનગરમાં આ પછી બંધ થઈ ગયા છે. ઘોડાને બે બાજુ પેગડું હોય છે. આ કહેવત છે, પેગડે પગ અને બ્રહ્મ ઉપદેશ. હવે બ્રહ્મ ઉપદેશ સાંભળે કે પેલા ઘોડા પર ચડવાનું ધ્યાન રાખે? તો બ્રહ્મ ઉપદેશ સાંભળે તો મળી જાય. સુંદર સાહેબ, આ બિચારા હવે શ્રીજી મહારાજ અહીંથી નીકળ્યા છે, એની પાછળ પડી ગયો કે હે સ્વામીજી મને કે જ્ઞાન આપો, જ્ઞાન આપો. સ્વામીજી ચાલતા ચાલતા ચાર શુકન ચલતે ચલતે કહે દિયા. એક પહેલું શુકન, યાદ કરો નિજ ધામ પરમ ધામ ને યાદ કરો, જમનાજીને યાદ કરો, તાલગણ ને મહાવન ને યાદ કરો, તાલ અને અક્ષર બ્રહ્મના ધામને યાદ કરો. એ પ્રમાણે અમે વ્રજમાં પણ હતા અને રાસમાં પણ હતા. આ ત્રીજા બ્રહ્માંડમાં આવ્યા છીએ, અને આ ખેલ આપણો પૂરો થશે એટલે આપણે પાછા પરમ ધામ જવાના છે. આ તમામ હકીકતો રસ્તામાં ચાલતા ચાલતા શ્રીજી મહારાજે આ ભગવાન રેવાદાસને બતાવી દીધો. એ વાત મગજમાં લઈ દી. એને હવે કશું જ ભાન રહ્યું નથી. નિજધામ, જમનાજી, તાલ, પાલ, એ સિવાય ગાંડો થયો એમ કરી બીજું બોલે જ નહીં. ત્યારે બાય ચાન્સ કેશવભાઈ ભટ્ટ ત્યાંથી નીકળ્યા. ધ્યાનથી સાંભળો, બોલા નહીં છમાશ. સુધનારે આટલા શબ્દોની એ કેટલો પાવર હશે શબ્દોમાં. 6 મહિના સુધી બોલવાની પણ હેસિયત ના રહી. એ પ્રમાણે આ વાત કહી. પેલો પાગલ થઈ ગયો, ખબર અંતર જોવા વાળે કે ભાઈ તું આ બધું લાયો ક્યાંથી કે છે? તો એ ભગવાન રેવાદાસ કહે છે, ભાઈ અહીંયાથી એક ક્ષત્રિય સંત અહીંયાથી નીકળ્યા, અહીંયાથી નીકળીને ગયા, એને આ જ્ઞાન મને આપ્યું છે. ઇનોને હમે કોણ કહે છે? ભગવાન રેવાદાસ. કેશવ ભટ્ટને કહે છે કે આ જ્ઞાન મને એ સ્વામીજી આપતા ગયા છે. એ 2-4 વચન ચાલતા ચાલતા કયા? એ વચન અમે સ્વીકાર્યા છે. તન તો એક બે બસ ભગવાન રેવાદાસે કેશવભાઈ ભટ્ટને આ વાતો સંભળાઈ. સુંદર સારી જુઓ, કરંટફુલ વસ્તુ કેટલી બધી છે. પેલાને 6 મહિના ગોળો કરી દીધો, અને આ 2 શબ્દો કેશવભાઈ ભટ્ટે જ્યાં સાંભળ્યા ત્યાં તબ કેશવ પહેચાન્યા. કેવું મૂર્ખ! એક ક્ષત્રિય કોઈ સંત સાધુ નહોતા, એ સાક્ષાત અક્ષરાતીત હતા. મૂર્ખ! તેને ઓળખ્યા નહીં. બતાય તું મને એ ક્યાં ગયા? તેને રસ્તો બતાવ્યો. દિલ્હી તરફ રવાના થયા છે. યહ તો અક્ષરાતીત થા કે મૂર્ખ, તે તારી લાલચમાં એ પરમાત્મા તારી સામે આયા, તું એની પહેચાન કરી શકી નહીં. બસ કેશવ ભટ્ટ ત્યાંથી નીકળી ગયા.
अब मैं उठ जाता. હવે ટાઈમ ઘણો નીકળી ગયો તો સુંદર સાજી. તો સ્વામીજી તો આગળ ચાલતા ચાલતા તો ચાલતા 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 કેશવ ભટ્ટ શ્રીજી મહારાજને દિલ્હીમાં ભેગા થયા. ક્યાં? દિલ્હીમાં ભેગા. અત્યારે દિલ્હીનો પ્રસંગ નથી, પણ અહીંયાથી કેશવ ભટ્ટ સ્વામીજીની પાછળ પાછળ નીકળી ગયા છે. હવે સ્વામીજી અહીંયા સિદ્ધપુર પાટણથી આગળ ચાલે છે. अब એ પ્રમાણે દિલ્હીમાં શોધી લે છે જોર. अब એ વખતે સ્વામીજી ક્યાં હતા? દિલ્હીમાં રામ શરણ પ્રસાદીને ત્યાં એમનો મુકામ હતો. અને એ ખોરતા ખોરતા કેટલી દિલ્હી કઈ નાનું ગામડું હતું, વિધાઉટ એડ્રેસ કે કોઈ ફોન આ નંબર કશો હતું નહીં. તો એ વખતે ખોરતા ઘણો કષ્ટ પડ્યું છે, છેવટે એને ખોજ કરી લીધી. લાલ દરવાજા પર સ્વામીજી બેઠા હતા. અતુરાતુ કર કોઈ દિન તહાં રહ્યા સુભાના. કેશવ ભટ્ટે દિલ્હીમાં લાલ દરવાજા પર તારતમ પણ લીધો. થોડા દિવસ સ્વામીજી પાસે રહ્યો, પછી કેશવ ભટ્ટ ત્યાં રહ્યા નથી. કેશવભાઈ પાછા આવી ગયા. ક્યાં આયા? સિદ્ધપુર. ક્યાં આયા? અને નિજાનંદ સંપ્રદાયનું પહેલું થાણું લખ્યું છે. એટલે કે પહેલું મંદિર આખા વર્લ્ડમાં બન્યું હોય તો સિદ્ધપુર પાટણમાં. પણ આજે એનું નામ નિશાન કશું છે નહીં. થાના થાપ્યા સિદ્ધપુર મેં. પોતાને ઘેર જ પોતાનું મંદિર બનાવ્યું. ત્યાં રાજજી મહારાજને પધરાયા. અને એ કેશવ ભટ્ટ ત્યાં આગળ રાજ્યની વાણી ચર્ચા ધામ કરે છે. આજે રાજ્યની મેર છે. હજુ કોઈ ફૂલ્લી વાણી તો છે નહીં, પૂરી વાણી તો ઉતરી નથી. જીકી હતું એના સુંદર સાથે જરાક જગાવે છે, ચર્ચા વાણી કરે છે. પકડ अब सिद्धपुर से बोलो श्री प्राणनाथ. ધ્યાનપૂર્વક સાંભળજો. સુંદર સાજે જરાય આળસ ના કરજો. આજુબાજુ જોતો નથી પણ કોઈ ઊંઘતું નથી આજ તો, એટલે ધ્યાન રાખે. બોલો શ્રી સદગુરુ. આપ શ્રીજી મહારાજ સિદ્ધપુર પાટણ થી ક્યાં પહોંચે છે? મહારાજ એ પણ બતાવી દો, મેરતા બતાવી દો. આ લોકો મંદસોર બતાવો. આ રહ્યું નજીકમાં મંદસોર, કઈ દૂર નથી. મેરતા કોનું શહેર છે ભાઈ? હે, એક જણ બોલ સમજણ. શું ના, હું તમને પૂછું એટલો જવાબ આલો. મેરતા કોનું શહેર છે? રાજારામ જાજરભાઈ તો હમણાં જ જાગ્યા. અરે હિસ્ટ્રી ભણી ગયા છો યાર. મીરાબાઈ નું ગામ છે. મેં એ પૂછ્યું છે. સવાલ મારો ધ્યાન રાખો મહારાજ. તમે કહો મારે હા પાડી દેવાની. એનું જ નામ આવશે વાણીમાં. બોલો શ્રી. મેરતા કોનું શહેર છે એ સ્વામીજી તો હમણે પહોંચે છે. અરે રાજારામ ઝાંઝણભાઈ તો હમણે મળશે, પણ શહેર અસલ તો કોનું હતું? મીરાબાઈ નું હતું. એ વાત તો સમજો. મારી વાતને કહું ઉલટી ના કરો. આને ના કહો તો તમારે કહો તો હા તો પાડવી જ પડે. બોલો શ્રી. હું જુઠ્ઠું નહીં સમજાવું ભાઈ, જરીક તો મારી વાત પર વિશ્વાસ રાખ ભાઈ. ચાલો, આજે 500 400 વર્ષની જ વાત છે ને ભાઈ. મીરાબાઈ ને 500 આ વાત 500 વર્ષ પહેલાની છે મીરાબાઈની. એ આપણા એમાં લેખમાં આપણે ભણતા હતા ત્યારે ઇતિહાસમાં ટાઈમ આવતો હતો. કઈ વાંધો નહીં, આપણે એનાથી મતલબ નથી. પણ મીરાબાઈ પણ પરમ ભક્ત હતી. ધ્યાનથી એ મેરતામાં પહોંચ્યા. સાહેબ હું ગયો છું. શ્રીજી મહારાજ તલાવ પર પડી રહેતા હશે. ત્યાં કોઈ રહેવાની વ્યવસ્થા કદાચ છાપરા ઝાપડા હશે કે નહીં, ધર્મશાળા હશે કે નહીં, ખબર નહીં. અને આ જે કોણ મહારાજ પેલા
લાભાનંદ જતી બિલકુલ રાજારામ ઝાંઝરભાઈના ઘરને અડીને જ ઘર છે. અને હેમંત ભંડારી ત્યાં કરે છે ને કાર્યક્રમ, એ લાભાનંદ જતીના આશ્રમમાં જ કરે છે. એમાં જગા જ નથી આ બાજુ. હું જયારે ગયો ત્યારે મંદિરની વચ્ચેથી મોટરસાયકલ પર ના ફરે ને એવી ગલી છે. આપણી મોટરસાયકલ પણ ફેરવીએ તો ઉભારી નીચે ઉતરીને આખી ફેરવવી પડે, એટલી જ ગલી છે. હા મામે ઘર છે. એ રાજારામ નું ઘર હતું. રાજારામ અને ઝાંઝરબાઈ બેને ઓળખો. રાજારામ અગ્રવાલ હતા અને ઝાંઝરબાઈ ભંડારી હતા. બંનેની નાત પણ. અને આજે પન્નાજીના ગેટ પર તમે જુઓ, ઝાંઝર ભંડારીના નામનો ગેટ આજે પન્નાજીમાં એન્ટર થતા આપણને એ દર્શાવે છે. સ્વામીજી ગયા, કોઈ એડ્રેસ નતું કે રાજારામને મળવું છે, ઝાંઝરબાઈને મળવું છે. તલાવ ઉપર રોકાય છે, બાજુમાં લાભાનંદ જતીનું મંદિર છે અને ત્યાં મુકામ કર્યો. અને મુકામ કરીને રાજ્યની વાણી શરૂ કરે છે. ધ્યાનથી એક ચલાવો. લાભાનંદ જતીશો સુંદર સાથજી. લાભાનંદ જતી સાથે વાત, ચમત્કારિક તાંત્રિક મંત્રવાળો જંત્રવાળો હતો. એની હાથે આ બ્રહ્મવાણીનો કોઈ મતલબ જ નતો. અને એને એક આ શબ્દ એને પલ્લે પડે પણ એવો આ બ્રહ્મવાણીનો જે તંત્ર મંત્ર જંત્ર કરતો હોય એના માટે આ બ્રહ્મ જ્ઞાન કામનું નથી. ચાલો સુંદર સાધજી. લાભાનંદ જતીએ પણ ચર્ચા સાંભળ્યા બેઠે તો સમાજ પણ દુનિયા, કારણ કે ઉજ્જડ વનમાં એરંડો પ્રધાન, આ એક આખો સમાજ આ લાભાનંદ જતીના મંદિરમાં જ જતો, બીજું કોઈ સ્થાન હતું નહીં. એટલે હવે બધા લાભાનંદ જતી જતો થયો તો દુનિયા બધી તલાવ પર શ્રીજીની ચર્ચા સાંભળવા આવવા લાગ્યા. અને લાભાનંદ જતીને જે કે પ્રશ્નોત્તરી થઈ છે એનો એક પણ જવાબ આપવામાં એ તૈયાર એને જ્ઞાન જ નહોતું. એટલે લાભાનંદ જતીએ પોતાનો દરવાજો બંધ કરી મોટો બોર્ડ ચિતરી દીધું. બોર્ડ પર લખી દઉં, મહારાજ મૌનમાં છે. નહીં સમજ્યા? મૌનમાં છે એટલે કોઈ પૂછવા જાય ખરો? કોઈ બોલાવા જાય, કોઈ કહેવા જાય. આપણા વાળા પણ કેટલાય મૌનમાં બેસી જાય છે. ભોયરામાં અત્યાર તો નથી, પણ કેટલાય મૌનમાં બેસી જાય. આગળ બધા દરવાજો બંધ છે. એ લાભાનંદ જતીએ કરવા મળ્યું. લોકો હવે સ્વામીજીની ચર્ચા સાંભળવા જવા લાગ્યા. એટલે લાભાનંદ જતીમાં આવક બિલકુલ થઈ ગઈ બંધ. એટલે લાભાનંદ જતીએ પોતાની શક્તિથી, જે તાંત્રિક શક્તિ હતી, સુંદર સાજી, પહેલાના જમાનામાં તંત્ર, મંત્ર, જંત્ર અને યંત્ર. તંત્ર હતું, મંત્ર હતું, જંત્ર હતું અને યંત્ર. એ વખતે એટલા મહાન પુરુષો હતા જેને સાધના કરેલી છે તે, કે અમારા ગામડામાં મેં ગઈ વર્ષે પણ આ વાત તો કરી જ હતી કે એક કડિયાને અશોકભાઈ કામ આપ્યું હોય, એની જોડે ઝઘડો થયો અને કડિયો બદલી નાખ્યો હોય તો સાહેબ એ તમારો મોભ ઉપર ચડે નહીં. એ કડિયો ચણીને મોભ ઉપર ચડાવે, બીજે દાડે મોભ હતો ત્યાં કામ થવા જ ના દે. અમારા પાડોશમાં એક પટેલનો કૂવો હતો અને ઓળની બાજુમાં ગામ છે, અરેરાગ એવું કંઈક સરસ નામ છે. એનો કડિયો હતો મુસલમાન, મારી આંખે જોયેલું સાહેબ. સાધારણ ઝઘડો થયો કૂવામાં પૈસા બાબતનો, સાધારણ સાહેબ એને કહી દઉં જા આમાં પાણી નહીં થાય જા. આજે મારી બાજુમાં કૂવો છે, 15 મિનિટો પાણી નથી ચાલતું. પાણી આવેલું પાણી ખતમ થઈ ગયું છે. એ વખતે મંત્ર જંત્ર સુથારોમાં, લુહારોમાં, કડિયાઓમાં આ લોકો પાસે જંત્ર મંત્ર ને તંત્ર હતું. મેલી વિદ્યા પણ છે અને સાચી વિદ્યા પણ આજે પણ છે. સુંદર
કાળી ચૌદશના દિવસે તમારે અહીં તો ગામ છે, અમૃતનગરમાં દેખાય નહીં, પણ ગામડામાં જાઓ ને તો સ્મશાનમાં લોકો આજે પણ સાધવા જવાવાળા આજે પણ છે, આજે પણ જાય છે. અને એક વખત હું પણ ગયો હતો, પણ હારા માણસ જોડે ગયો હતો. મને આવું ઈચ્છા ખરી જોવાની કે આ લોકો ગપ્પા મારે હારા છે શું, તે સારા સારા પટેલો હતા યાર. મને કે આપણે તારા વધેડ લઈ જાય, પણ બીવાડ નહીં. એક શરત કરી, બીવાનું નહીં. મેં કહ્યું નહીં બી યાર, શું ભાઈ થવાનું છે, શું છે સાહેબ. હકીકત છે કે ભૂત પિશાચની યોની છે, આજે પણ છે. ગભરાવો નહીં, આજે છે. અને એને એ લોકો બોલાવે એટલે આવે પણ છે. અને એ નૈવેદ્ય ધરાયું હોય ખાય પણ છે અને લઈ પણ જાય છે. અને એમની કઈ ઈચ્છા જે કે કરતા હોય છે, વાડની ચોટલી બાંધે છે અને વાડની ચોટલી બાંધીને પગ નીચે દબાઈ રાખે છે, ત્યાંથી પેલો આગો પાછો ના થાય. બધા ઘણા કિમિયા છે આવા સુંદર. એ બધું ના કહી દેવાય. હા, નિશાંતર થઈ જાય. એટલે કહેવાનો મારો તાત્પર્ય કે મેં ખુદને અનુભવ કરેલો છે કે મેલી વિદ્યા બી છે અને તાંત્રિક વિદ્યા, અને મારા નાતના સમાજમાં પણ આ વાત છે. સુથારો પાસે પણ આ વિદ્યાઓ અવશ્ય હોય છે. તમારું કામ થવા જ ના દે સાહેબ. એમાંનો આ એક લાભાનંદ જતી તાંત્રિક વિદ્યાનો છેલ્લા કક્ષાની વિદ્યા જાણકાર હતો. એટલે આણે વિચાર કર્યો કે આ સ્વામીજીને અહીં ટકવા દેવા નથી, અને આ રહેશે તો મારું મંદિર મારે બંધ કરવાનો વારો આવશે, અને મને કોઈ પૈસો પણ દયા ધોરણમાં આપશે. એટલે એને રાત્રે સાધનામાં બેઠો અને ભૂત પિશાચોને બોલાયા, હાજર કર્યા, હુકમ આપ્યો. સાહેબ, હુકમનું માન આપે છે આ લોકો. જાઓ, સ્વામીજી જ્યાં બેઠા છે ત્યાં આગળ પથ્થરો મારીને કચડીને ખતમ કરી નાખો. હુકમ માન કરીને ઉપડી ગયા પહાડ ઉપર. હવે જરા ચોપાઈ પકડાય તો પકડો. મારો દાબ કે પહાડ, પથ્થરો મારીને આ લોકોને ખતમ કરી નાખો. યાર કોઈ જીવવું જ ના જોઈએ. ઇनको डारो उल्टाया, तब दैत्यों के मंत्र से भांत भांत किए उपाय. પણ સુંદર સાદી ભૂત અને પિશાચોના આંગળા બી લાંબા હોય ને નખ પણ લાંબા હોય. પેલો ખોતરે ને પથ્થર, એટલે પથ્થર ખસી જાય ને બાટલું તૂટે ને મોઢામાં પથ્થર બચડાય. લોહી લુહાણ થઈ ગયા, કંટાળી ગયા ભૂત. છેવટાઈને કે સ્વામીજી લાભાનંદ જ્યોતિ જોડે કે એક કાકરી પણ હાલતી, તમે તો પર્વત દબાડવા કહેતા હતા, પણ એક કંકરી પણ હાલતી નથી. तब हार के बैठा मौन, सब दैत्यों के मंत्र से उपाय, गढ़ पर्वत उठो नहीं. चलो बोल दो जयकारा, बोलो श्री प्राणनाथ. सुंदर साथी, તમારી પાસે જે શક્તિ છે, धनी जी को जोश, आत्म दुल्हन, नूर हुक्म बुद्ध वतन, એ પાંચો મિલ ભાઈ શ્રીજીનું વચન છે કે જાઓ મારા સુંદર સાથ, જાગણીનું કાર્ય કરો. હું તો તમારી સાથે છું જ, પણ સાથે સાથે બીજું પણ વચન આપ્યું છે કે અશરાફીલ જબરાઈલ દો ભેજે આમર. अशराफिल जबराइल दो भेजे आमर, निगे बानी राखियो मेरे खासे बंदो. करो काम राज्यનું સાહેબ. આ બંને શક્તિ તમારી જોડે રાજ્ય મોકલી છે. તમારી ક્યાંય હાર નહીં થાય. સત્ય હકીકતમાં, સત્યવાણીમાં તમારી ક્યાંય હાર નહીં થાય. એ વચન શ્રીજીનું છે. પંચવાસના જ્યાં ખડી ત્યાં તમારે ત્યાં ભૂત પિત્ત પેશાચ. આગળ વાણીમાં ચોપાઈ પણ છે, જેની પાસે રાજ્યનો તારતમ છે, મહેરસાગર છે,
વાણીનું જ્ઞાન છે. વાકો આગ, ખાગ, નાગ, વાઘ ના ડરાવે. શરમ થઈ જાય છે. આમાં કઈક કિસ્સાઓ જોયા પણ છે. પૂજ્ય રાજન સ્વામી ચોપડા મંદિરમાં રહેતા હતા. એ હવેલી બધાએ જોયેલી છે, પાછળ છે હવેલી. એમાં ઘાસની ચટ્ટાઈ નાખીને બેસતા હતા. તપ તો એમનું છે જ, એમાં જરાય બેમ ઉપર ચાદર નાખે. તારે સવારમાં ઉઠે તો એક બે હાપોલિયા અંદર એ ઘાસમાં ફરતા હોય. ધીમે ખખડાવે લાકડી બાકડી. તો એમ એક દિવસ દેહ ક્રિયા માટે બહાર નીકળ્યા તો દરવાજો ખોલે તો સામો વાઘ ઉભા રહી ગયા બંને હામાં. ઘડીભર પછી વાઘ એના રસ્તે અને રાજન સ્વામી પોતાના રસ્તે. ચોપડા મંદિરમાં આજે પણ પૂજ્ય ચેરમેન સાહેબને ખબર હોય તો ખબર નહીં, આજે પણ મધ્યરાત્રિએ ચોપડા મંદિરના પગથિયા પર એક નાગ આવે છે. આજે પણ. અને રોજ દર્શન કરીને પાછો જવાનો નિયમ છે. આજે પણ ટુડે. એવું ના સમજો સુંદર સાદી ત્યાં કશું નથી. ચોપડા મંદિરમાં જે છે ને એ હવે આગળ કંઈ કહેવાય નહીં. ત્યાં જો રાત વ્યતીત કરવાનું મન થાય ને અને ત્યાં બેસીને જો ધ્યાન અને ચિંતન કરવાનું થાય ને તો કંઈક અલૌકિક ચીજ છે ત્યાં. અલૌકિક. કારણ કે ત્યાં સાક્ષાત શ્રીજીનું મિલન તો પહેલું થયું છે ચોપડા મંદિરમાં. કરજો અખતરો, ડરતા નહીં, ગભરાતા નહીં. હવે તો સારી વ્યવસ્થા છે ત્યાં, પણ રાત વાસો કરીને ત્યાં ધ્યાન કરવા બેસવું હોય તો એક રાત માટે ચોપડા મંદિરનું સાહસ કરો. શું પ્રાપ્ત થાય તો મારો ધણી જાણે, ધણીનું કામ જાણે. કરજો સાહેબ. આવા ગવન વાળા ચક્કર વાળાને કશું ના મળે. પન્નાજી ગઈ હતી, પન્નાજી ગઈ હતી, હવારે દર્શન કરીને આખો દાડો બજારમાં ભટકતી હતી. આજે ભૂખ લાગતી હતી, ઘેર આવતી હતી, પછી ખાઈને હુઈ જતી હતી. ગઈ હતી કઈ? પન્નાજી ગઈ હતી. એના માટે આ જ્ઞાન નથી સુંદર. ના બંગલાજીમાં બેસવાનું ધ્યાન હોય, ના ઘુમટજીમાં બેસવાનું ધ્યાન હોય, ના ચોપડાજીમાં બેસવાનું ધ્યાન હોય. કોઈ મતલબ નહીં આવા ગવનના ચક્કરમાં. નહીં તો પહેલું જ બોલ લખ્યું છે, ઈન દેહુરી કી ચુમસી ખાક, છેદાર મહેરબાન મામી દિલ પાક. એક એક શબ્દ ત્યાં લખેલા છે ને તેનું વર્ણન છે ને એમ. આ પ્રમાણે અહીંયા મેરતાની અંદર રાજારામ ઝાઝરભાઈનો કોપ હતો. રાજારામ ઝાઝરભાઈનું કશું ચાલ્યું નહીં. દરવાજો બંધ કરી દો અને મહારાજ મૌન મેં છે લખી દીધો. ચલો મૌન ખોજ ખોજ ખાલી ઘણા મંત્રો તંત્રો તંત્રો દલા એક શબ્દ પણ ત્યાં લાગ્યો નહીં. અને એટલા માટે ચૂપ થઈને મંદિર બંધ કરી બહાર બોર્ડ મારી બે કે મહારાજ મૌનમાં બેઠા છે. હવે શ્રીજી સાહેબ એક હવેલી લેકે તહા બિરાજે શ્રી રાજ. ચર્ચા બડી હોવી રહે ના કોઈ કાજ. મેરતા શહેરની અંદર શોર પડ્યો. કારણ કે લાભાનંદ જતી જેવી વ્યક્તિ ત્યાંના મુખ્ય વ્યક્તિ શ્રીજીની ચર્ચામાં દુનિયામાં શોર પડ્યો કે ભાઈ ત્યાં ચર્ચા સાંભળવા જવું જોઈએ. સારી દુનિયા ત્યાં આવે છે. ચોપાઈ તો સાંભળો. આપણે એવું જ છે. કેટલી જગ્યા ખાલી છે બીજા આટલામાં એટલી. શ્રીજીની ચર્ચા સાંભળવા ઘેર રહે મદ માખી. જેમ મદની માખીઓ જે ટોળે વળે ને એમ ચર્ચામાં સુંદર સાથ માતો નતો. તળાવમાં એક જંગલના અંદર આ પણ ખાલ ખુલ્લામાં. હા, અને જેને જેને જાગૃત બુદ્ધ મળી જાય, જેને પહેચાન થઈ જાય એ નિજાનંદ સંપ્રદાયમાં દાખલ પણ થઈ જતા હતા. તારતમ લેતા. હવે સુંદર સાજી અગ્રવાલ. કોણ? રાજારામ. કઈ જાતના હતા? અગ્રવાલ બન્યા. અગ્રવાલ વાણિયામાં એનો જન્મ થયો હતો. એનું નામ રાજારામ હતું. હવે એને એક દીકરી હતી. દીકરીનું નામ અહીં લલિતા બેઠી છે. દીકરીનું નામ લલિતા હતું
હવે સ્વભાવ છે, મા બાપને ચિંતા તો હોય, અને એમાં દીકરીની જાત આઠે અંગે કુબડી હતી બિચારી, કાલી કરોટી હતી, વિચિત્ર એનું રૂપ હતું. તો સ્વાભાવિક મા બાપને ચિંતા થાય, દવા દારૂ તો કરાય છે, પણ જે કોઈ સંત આવે, મહંત આવે, ભાઈ મારી દીકરી ગમે તેમ સારું થાય, આવી ભાવના પણ હોય. તો એ જ પ્રમાણે કરીને આજે રાજારામ પોતાની દીકરીને લઈને શ્રીજીના દર્શન કરવા માટે આ જગ્યા પર પહોંચે છે. આ બાજુ રાજારામ પણ આયા, આ બાજુ જાજન ભંડારી પણ, આ બાજુ સાથમાં સુંદર સાથમાં આવે છે. પોતાના પૂરા પરિવાર સાથે રાજ્યના ચરણોમાં આવી તારતમ લીધો છે. આખા કુટુંબે રાજ્યના ચરણોમાં સ્વીકાર કર્યો. લાયા ઈમાન પરમધામ પર, રાજ્ય પર વિશ્વાસ લાવે છે. પહોંચા પરવરદિગાર એ આવત ચર્ચા કો, વાણી સુનત સવન. અખંડ બ્રહ્મવાણી શ્રી રાજ્ય મહારાજની વાણી સાંભળીને પોતાનું મન પ્રસન્ન થતો હતો, અને આત્મા હતી ભાઈ. સુંદર સાથજી, પ્લગની અંદર પિન નાખો અને પિનમાં ઇસ્ત્રી હોય તો, ને લાઇટનો ગોળો હોય તો, ટ્યુબલાઇટ હોય તો, પ્લગમાં પિન નાખી એટલે ઝબકે ઝબકે ને એમાં જરાય બેમત નથી. આ બાજુ સાક્ષાત રાજ્ય બેઠા છે, આ બાજુ આત્મા બેઠી છે, તો સાધારણ પણ કોન્ટેક્ટ થાય ને તો લપઝપ તો થવાની શરૂઆત થઈ જાય છે. સુખ બળો સબ સાથ મેં. અખંડ બ્રહ્મવાણી સાંભળીને દુનિયાના લોકો રાજી રાજી થઈ ગયા હતા. ઇન સમય મેરતે में શું થયો? शोर चर्चा और दीदार को खलक. सारी दुनिया હવે ચર્ચા સાંભળવા માટે અહીંયા મેરતામાં દોડતી આવતી છે. ये बातें बहुत है बनाया जो इत लीला में हाजिर है ताया. આ વસ્તુની સુંદર સારી અહીંયા તો આ લીલા ચાલે છે, અને આ બાજુ સ્વામીજીને હવે થયું કે હવે મારે આગળ જવું છે. મેરતાથી આગળ, મેરતા રાજસ્થાનમાં આવ્યું, અને મેરતાથી હવે સ્વામીજી ક્યાં જવાના છે તમને શું ખબર? દિલ્હી જવાના છે. તો અટક પાર એક હિન્દુ રાજા હતા. એ રાજાનું નામ જસવંતસિંહ હતું, અને યશવંતસિંહને આત્મા જગાડવા માટે, ધર્મ યુદ્ધ કરવા તૈયાર કરવા માટે શ્રીજીએ અહીંથી બે સુંદર સાથને અટક પાર, કોઈ ગામ શહેર હશે, રાજાનું નામ જસવંતસિંહ હતું, એની પાસે મોકલે છે. એ કામ અહીંયાથી શરૂ થયું. અને આ બાજુ રાજા રામભાઈ પોતાની દીકરીને લઈને આવે છે. અક્ષરાતીતને શું ખબર ના હોય કે કોણ છે? અત્યાર સુધી રાજારામ પણ ગામે ગામ, નગર નગર, દવાખાના, સંતો મહંતોમાં ભટક્યા છે, પણ હવે સમય આવી ગયો. બસ માત્ર હાથમાં જલ લઈ અને રાજ્યમાં છીંટવા આપી છે. એટલી કદરૂપી દીકરી, જેનું અષ્ટાવક્ર હોય, હાથે પગે લૂલી લંગડી, પણ ધામધણીની મહેરથી સ્વર્ગની એક અપ્સરા બની ગઈ. બોલો શ્રી. એ પાણીની પણ જરૂર નથી, એક મહેરની દ્રષ્ટિની જરૂર, પણ દેખાવ ખાતર. હવે એ એક સ્વર્ગની સુંદરી જેવી રૂપવંતી લલિતા સખી, એને ધાર્યું હોત તો લગ્ન પણ કર્યા હોત, ધાર્યું હોત તો સુંદર પતિને પણ પ્રાપ્ત કર્યો હોત. પણ આજે જ એ લલિતા પ્રતિજ્ઞા કરી કે હવે મારો ધણી હોય તો તું છે. કારણ પાછલું જીવન એને યાદ હતું કે મારી આ પરિસ્થિતિઓ તો મને કોઈ હંગરવા, લેવા માટે, બોલવા માટે કોઈ તૈયાર નહોતો. હવે આજે મને આ મોહ, મારા મોહને લઈને હવે હું પત્ની છું, પણ તારી. કોને કહી દઉં? અને એ વાણી ત્યાં ઉતરી જે આજે કુલજમ સ્વરૂપમાં લખ્યું છે.
वारी रे वारी मेरे प्यारे वारी रे वारी तू कर डारू आता कारी कुमार चल ऐसी कठन जरा जिमी से कोई न निकला मेरे તકલીફ લઈને જરા ઘેર રહીને આ પ્રકરણ વાંચજો. કુલજમ સર્વમાં વાણીમાં આ પ્રકરણ છે કે સદાના માટે લલિતા સખી શ્રી રાજજીને પૂર્ણ સમર્પિત થઈ ગઈ. બોલો શ્રી નાથ. આ પ્રસંગ આ મહેરતામાં બનેલો છે. તહા કેટલા મહિના રહ્યા શ્રીજી મહારાજ? 4 મહિના સુધી મહેરતામાં રહ્યા છે. વખત એક દિન બહાર ચલતે બસ સુંદર ચર્ચા ચાલતી હતી. તો નગર યાત્રા માટે સાંજે ફરવા માટે થોડા વોકિંગ માટે નીકળ્યા છે સ્વામી. તો જે રાજા રામભાઈનું ઘર છે એને પાછળની પરિક્રમામાં થઈને જઈએ તો બાજુમાં ડાબા હાથ પર મીરાબાઈનું ઘર છે, રાજાનું રાણાનું ઘર છે. અને મીરાબાઈના ઘરથી થોડાક વોકિંગ ડિસ્ટન્સ આગળ ચાલે તો મસ્જિદ છે. હું ગયો છે એટલે મને ખબર છે. સાંજના શ્રીજી મહારાજ નીકળ્યા અને અરસની નિમાજનો વખત. આપણે અરસની નિમાજ કહીએ છીએ અને મુસલમાનો અશર કી નિમાજ કહે છે. શબ્દનો ફર્ક છે. આપણે અર્શની નિમાજ કહીએ 4:30 વાગ્યાની અરજી કરીએ છીએ ને આપણે, તો 5 વાગે એ લોકોની બી બાંગ પુકારવાનો વખત છે. શ્રીજી મહારાજ નીચેથી ચાલ્યા જાય, ત્યાં ઉપરથી અવાજ આવ્યો લા ઇલાહા ઇલ્લલ્લાહ. એ પહેલા 3 વાર એ લોકો પોતાના પરમાત્માને બોલાવે છે. અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. અકબર બાદશાહનું નામ નથી, પરમાત્માનું ધ્યાન કરે છે. અલ્લાહુ અકબર કરીને પોકારે અને આયત શરૂ થાય લા ઇલાહા મુહમ્મદ રસૂલુલ્લાહ બિસ્મિલ્લાહ અલ રહેમાન અલ રહીમ. ભાષાનું અંતર છે. આપણે કહીએ છીએ કે રાજજી મહારાજ સદા સત સુખના મહેરના, એ જ કહે છે બિસ્મિલ્લાહ અલ રહેમાન અને અલ રહીમ. હવે આગળના 3 શબ્દો છે વાણીમાં સ્પષ્ટ લખ્યું છે લા ઇલાહ અલ્લાહ. ખુલાસો પણ કર્યો છે રાજજીએ. લા તો કયા અક્ષર કો, બંને કમ્પેરિઝન કરો. પણ પન્નાજી વાળા નહીં માને. પન્નાજી વાળા તો ઠોકીને કે છે તમને જુઓ સાક્ષાત પ્રાણનાથજી આ નિજનામ શ્રી કૃષ્ણજી લખ્યો છે. પણ હામે પેલું લા ઇલાહા ઇલ્લલ્લાહ લખ્યું છે એની કમ્પેરિઝન કરીને બતાવવા પ્રાણનાથજી લખ્યું છે. કમ્પેરિઝન સમજો ને, સમન્વય કરવા માટે બને કે આ બાજુ નિજનામ શ્રી કૃષ્ણજી અનાદિ અને આ બાજુ લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ. તો લા તો કયા અક્ષર કો,
આ પેલું પાછળ દેખાય ને ક્ષર, કાલમાયાનું બ્રહ્માંડ. લા તો કયા? જેનો મહાપ્રલયમાં નામ છે તેનું. આ બાજુ નિજ નામ શ્રી કૃષ્ણજી. આ લા છે. લા તો કયા અક્ષર કો ઇલ્લા કયા અક્ષર? ઇલ્લિલ્લાહ અક્ષરાતીત. ક્ષર, અક્ષર અને અક્ષરાતીત. એ વાત બાત બડી બુજરક. એ આયત, એ કલમા મસ્જિદ પરથી પડ્યા, એ કાનો પર સાંભળ્યા શ્રીજી સાહેબ. હવે સાક્ષાત રાજજી મહારાજ છે, જેને તો લખ્યું છે કુરાન, જેને તો લાઈને આ વાણી આપી છે, એના માટે કોઈ નવી વાત હોય ખરી? पर सीधा लालदास जी के लालदास आज मैं एक नई बात पाई. चौपाई चलाओ. यहाँ लगे कतेब की आज दिन सुधी कोई वाणी અત્યાર સુધી વ્રજ અને રાસની જે વાતો થતી હતી, કોઈ કુરાનની વાત થતી નહોતી. આ જ્યાં સુધી આયત નહોતી સાંભળી ત્યાં સુધી. अब कलमा से, कलमा જે સાંભળ્યા ને એમાં નક્કી કર્યું શું કે મોહમ્મદ નો ખજાનો આમાં છે. લા ઇલાહા ઇલ્લલ્લાહ નો શું ભાવ થાય છે? એ बात श्रीजी साहेबे लालदास जी महाराज ने कही संभळाई. आज मैंने एक नई बात पाई. तब अरज કરી લાલદાસ ને કે શું હકીકત છે ભાઈ, મને પણ સંભળાવો, શું વાત છે? દિખાય. तब श्रीजी महाराजे आ कलमानी बात, कलमा समझो ने, चौपाईनी बात लालदासजी ने बताई અને ખુલાસો કરીને બતાવ્યું કે આપણા ઘરની વાતો છે, આપણી જ વાતો છે. મોહમ્મદ સાહેબ કુરાન ફુરમાન મોહમ્મદ સાહેબ લઈને આવ્યા છે અને એમાં બધી વાતો તમારી લખાઈને આવી છે. એટલા માટે સુંદર આગળ એક ચોપાઈ આવશે, આગળ એક ચોપાઈ આવશે. मोहम्मद मिले ईशामी ने, ये आएगी जो जानती चौपाई था. मोहम्मद मिले ईशामी ने तब अहमद हुआ शाह. अहमद मिले मेहदी मिले, ये तीनों मलब है ईमान. ये बात श्रीजी साहेब लालदास जी ने समझाई રહ્યા છે. तब अहमद पाया खिताब. ईशा और मोहम्मद. ईशा कौन? ईशा कौन? श्यामा. तो श्यामा महारानी નું જ્ઞાન અને મોહમ્મદ નું જ્ઞાન એક જ છે. એ બંને વાતને સરખાવો. खिताब अब लड़ाई करने को अब चिंता નથી. લાલદાસ આપણને ખજાનો મળી ગયો છે. અને વાલા સુંદર સાથજી, પ્યારા સુંદર સાથજી, શોર્ટ એન્ડ સ્વીટમાં કહું તો અહીંયાથી નિજનામ શ્રી કૃષ્ણજી બંધ થઈ ગયું અને અહીંયાથી નિજનામ શ્રીજી ચાલુ. અક્કલમાં આવે, બુદ્ધિમાં આવે તો વિચારજો. કારણ કે હવે મેરતાથી શ્રીજી ક્યાં જવાના છે? બોલો ભાઈ. અને દિલ્હીમાં કોણ બેઠો છે? ઔરંગઝેબને કૃષ્ણની બંસરી વગાડશો તો સાંભળશે ખરો? આ થોડી કોમન સેન્સ હોય ને તો એ સમાજ સુધરી જાય છે. કે મુસલમાન ઔરંગઝેબ બાદશાહ આગળ કૃષ્ણનું નામ ચાલશે નહીં. અંગ્રેજીમાં મને આવડતું નથી, ભલે ગપ્પુ મારું કે જૂઠું આગળ પાછળ, કે વન કોમ્યુનિટીઝ આર નોટ એ ગોડ, એવું કહે છે કે કોઈ એક સંસ્થાનો પરમાત્મા હોય એ બધાનો પરમાત્મા કહી શકાય? આ કૃષ્ણ કયા કોમ્યુનિટીના? યાર અક્કલ હોય તો બોલો તો ખરા. તમારા કૃષ્ણને હિન્દુ સિવાય બીજું કોણ માને? જૈન લોકો માને ના, શીખ માને, ઈસાઈઓ માને, મુસલમાન કઈથી માને? પણ આપણે એક લઠ લઈને બેસી ગયા છે આપણે, અને લઠ લઈને બેહાડવા વાળા બરાબર મજબૂત છે માણસો, કાચા પોચા નથી. એ કાચા પોચા નથી. તમે પણ એની બાર લટ્ટું થઈ જવા આવી જાય તો સાહેબ. અને બરાબર કે છે કે પરમધામમાં રાધા પણ છે અને પરમધામમાં કૃષ્ણ પણ છે. ઘણી વાર હું પણ ચર્ચામાં આ વાતને વધારે લંબાવતો હતો, પણ બહુ વખત પછી કહ્યું કે હવે જીદ કરવાની જરૂર નથી.
ત્યારે કંઈક રાજ્યએ મને સંકેત આપ્યો કે મૂર્ખ, એ સાચું કે છે, એ સાચું કે છે કે એમના પરમધામમાં રાધા પણ છે અને કૃષ્ણ પણ છે. તારા પરમધામમાં કૃષ્ણ રાધા નથી. મારું પરમધામ તો શંકર ભગવાને બતાવ્યું છે સતયુગમાં. સતયુગની અંદર માહેશ્વર તંત્રમાં શિવજી મહારાજે પાર્વતીજીને કહેતી વખતે બતાવ્યું છે કે દિવ્ય બ્રહ્મપુર ધામ હૈ જહાં અક્ષરાતીત નિવાસ. બ્રહ્મ આત્માઓનું પરમધામ દિવ્ય પરમધામ છે. રજિસ્ટ્રી સ્ટેમ્પ મારેલો છે. તો ઈશ્વરી સૃષ્ટિનું પરમધામ યોગ માયા છે અને યોગ માયાના વ્રજ અને રાસમાં રાધા પણ છે અને કૃષ્ણ પણ છે. ઈશ્વરી સૃષ્ટિ વાળા રાધા અને કૃષ્ણને પરમધામમાં માને છે. તારે જીવ સૃષ્ટિ વાળા કહે છે અમારું પરમધામ ક્યાં? હોડ તો લાગે ને. તો એમને પણ પરમધામ બનાવ્યું. એકે તો સ્વામિનારાયણ વાસદમાં જ પરમધામનું એક મંદિર બનાવી દીધું. એનું નામ જ પરમધામ આપી દીધું છે. વાસદના રોડ પર તમે પુલ પાર કરો ને એટલે રાઈટ હેન્ડ પર એક પરમધામ લખેલું છે. ધ્યાનથી. ત્યારે ત્રીજું પરમધામ છે વૈકુંઠ. જીવોનું સ્થાન ક્યાં છે? બોલો ભાઈ. તો એ બિચારા પરમધામ વગર શું કાર રહી જાય? એટલે જીવોનું પરમધામ વૈકુંઠ છે, ઈશ્વરનું પરમધામ યોગ. અને યોગ માયામાં જશીબેન કોણ છે? રાજજી. બોલો બોલો. રાધા અને કૃષ્ણ છે. અને તમારા પરમધામમાં રાજજી અને સાહેબ રાસ કિતાબના પહેલા પ્રકરણમાં 55 ચોપાઈની આજુબાજુમાં એક ચોપાઈ છે. ધણી હમારો અક્ષરાતીત અમે તોહેના ઓળખ્યા પતિત. અમે એવા નીચ અને અધમ છીએ કે અમારો ધણી અક્ષરાતીત હોવા છતાંય પણ અમે એની પહેચાન કરી શક્યા. એ દાડા આ લોકોએ આ વાત નહીં વાંચી હોય. આ ચોપાઈ બિચારાઓએ નહીં વાંચી હોય. એને એ ચોપાઈ નહીં વાંચી હોય કે જે આપણે એની પર ઘણી ચર્ચાઓ કરી ગયા, આપણે વાણી પણ ગાઈ ગયા અને બતાવ્યું ચલો ચલો રે એમને શું બતાવ્યું? મૂલ વતન. શું બતાવ્યું? જીત બ્રહ્મ સૃષ્ટિ. આ ત્રણ સિવાય બીજું કશું છે જ નહીં. એ અમારું ઘર છે, એ અમારું ધામ છે, અમે ત્યાં રહીએ છીએ. એટલા માટે ઝઘડો વિવાદ કરવાની જરૂર નથી. જેને જ્યાં રટન કરવું હોય તો જાઓ. જે હોય હદનો જીવડો રે એની જાગ્રત બુદ્ધ કેમ. બહુ કિરંતનમાં જૂનામાં જૂનું એક કિરંતન છે. જે જીવ જે હદનો હશે એ હદથી આગળ જઈ શકવાનો. હદ ઉલ્લંઘે સો મીર, બેહદ ઉલ્લંઘે સો પીર. હદ બેહદ દોનો ઉલ્લંઘે વાકો કહીએ ફકીર. हद बेहद दोनों उल्लंघे वाको कहिए फकीर. એ પ્રાર્થના છે. હદના જીવડાઓને શું ખબર બેહદની વાતો? અને બેહદ તો આરવ અક્ષરક છે, પણ તમારું તો અક્ષર અને અક્ષરથી પરે છે. એ આ દુનિયાને ક્યાંય ખબર નથી. એટલા માટે સંકલ્પ કરજો, મરી કટી મરજો, પણ કોઈના કહેવામાં આવશો નહીં. તમારું યકીન ના છોડશો, તમારો વિશ્વાસ ના છોડજો કે પરમધામ રંગમહલ મૂલવિલામાં રાજજી અને વિરાજમાન છે. એ યુગલ સ્વરૂપના ચરણોમાં નતમસ્તક છે. चलो पहुंचे परवरदिगार इस वास्ते ढूंढ काढ़िए. अब ए लीला जाहिर करवानुं छे माटे औरंगजेब दिल्ली पासे जवुं छे अने दिल्लीमां औरंगजेब बादशाह बैठेला छे. कुल्ली दज्जाल, कुल्ली ने माया,
દજ્જાલ. ધર્મની વાતો થતી તો કુલ્લી અને દજ્જાલ ફરી જ વળે. કોઈને કોઈ આકર્ષણ, કોઈને કોઈ કારણ બનાવી દેજે. એને ધર્મથી દૂર રાખે, પરમાત્માથી દૂર રાખે. અને કુલ્લી અને દજ્જાલ કહેવામાં આવે છે. એ વિચાર કરતે आप पिया प्राणनाथ जी धामधनी अक्षरातीत जी महाराज मेरता થી દિલ્હી તરફ રવાના થાય છે. સુંદર સાજી. મને એમ કલ્પના પણ આવે કે મેરતાથી નીકળ્યા તો ગોકુલ પણ આવ્યું, મથુરા પણ આવ્યું, વૃંદાવન પણ આવ્યું, તો શ્રીજી કેમ ન રોકાયા? કોમન સેન્સ. જો પારબ્રહ્મ શ્રી કૃષ્ણની જે લીલા હોય તો એ વ્રજમંડળમાં એ રોકાયા નહીં. પણ આપણા વાળા તો લઠ લઈને જ બેઠા છે. સુંદર, તમે ગમે તે માનો ના માનો, રાધે ને કૃષ્ણ, રાધે ને કૃષ્ણ, રાધે. સમજવા જેવી વાત છે. કોઈના પર જબરદસ્તીનો થોપો લગાવવાની કઈ જરૂર હે? ગોકુલ, મથુરા, વૃંદાવન, આગ્રા થઈને કોઈ દિન રह करके आप साक्षात परवरदिगार प्रीतम श्री राज जी महाराज दिल्ली पहुंचे छे. आप कितना साथ ठट्टे का बस चौपाई दोहराओ भाई. इत पहुंचा आए. हाँ, आ लोग राह जोईने ज बैठा. 3 जण तो खास. चलो, चौपाई तो दोहराओ. दिल्ली पहुंचे ठट्ठे का कितना का साथ, ठट्ठे का इत पहुंचा आए, इत पहुंचा. बोलो श्री प्रणाद, बोलो श्री निजानंद स्वामी, बोलो श्री सदगुरु